તો ઉત્તમ ચોદ્ય નથી, અર્થાત એની સાથે આપણે સંમત થઈએ છીએ કે વાત સાચી તમારી, અર્થાત તમારી વાત સાચી છે કે આ મંત્રનો હેતુ કર્મની ઉપાસના સમુચ્ચયમાં છે, એ વાત સાચી છે. અને છતાં એમાં કહીએ છીએ સાચું છે એવું છે ને, આ તારી સાચી છે એટલા માટે સાચી છે એવું નહીં માની લેવા પાછું. તે કહ્યું વાત સાચી છે એનો અર્થ અમુક દ્રષ્ટિબિંદુથી સાચી છે, પરંતુ એ જ વાતને જયારે જુદી રીતે જોવામાં આવે તો એનો અર્થ આવો થાય. એટલે આમ સાચી કહે એટલે પહેલા તો પેલા જરા રાહત છે કે વાત બરાબર મારી સ્વીકારે તો આપણે સાંભળે, તો ખોટો એમ કહ્યું એટલે પછી કાના જેને એ સાંભળે જ નહીં આપણને. એટલે આપણે શરૂઆત છે ને કરીએ તારી વાત સાચી છે, તો શીખવા મળતો હોય છે કેમ કમ્યુનિકેટ કરવું, કેમ કોઈ વાત કરવી. આપણે જાજા તને ખબર જ નથી એમ કહી દીધું પહેલા જ, તો ચર્ચા થાય એમાં આ શરૂઆત થાય. કોણે કહ્યું એમ, કોણે કહ્યું એમ કહીએ આપણે એટલે એનો વિચાર છે એ વિચારનો અપવાદ થઈ ગયો, અને જો વિચાર ધરાવનારા માણસનો અપવાદ થઈ ગયો. પછી ગમે તેને કહું તારે શું ને આગળ વાત થાય ને પછી વાત બંધ થઈ જાય. આ તો નાના છોકરાઓ વચ્ચેના સંવાદ આપણે સાંભળીએ એ પ્રકારના સંવાદ બધે સાંભળવા તરત ખબર પડે કે કેવી જાતના સંવાદો ચાલતા છે દુનિયાની અંદર. અંદરથી કેવો એકબીજા આમ તરત એક જણા આપણે નિષેધ કર્યો એટલે તરત ડિફેન્સિવ, એને સાયકોલોજીમાં માણસ ડિફેન્સિવ બની જાય, પછી એનું મન છે ને બંધ થઈ જાય. એ ખુલ્લા મને કે મુક્ત મને પછી આગળની ચર્ચા ચાલે જ નહીં. પછી તો એને એક જ હેતુ કે હું સાચો છું એ ઠેરવવો કેમ, અને પછી આપણે એને ખોટો એટલે આપણે એક જ ખોતું કે ખોટો કેમ છે. એટલે એ માણસ જલ્પ કરે અને વિતંડા કરો, આમાં એવું થાય. એ વાદને બદલે જલ્પ અને વિતંડા બની જ રહેતું હોય છે. શરૂઆત ભલે ગમે તેવી થાય, એક આવી ભૂલ કરી આપણે એટલે તરત એ વાદ જલ્પમાં ફેરવાઈ જાય કે વિતંડામાં ફેરવાઈ જાય, અને પછી ખુરશીઓ ઉછળવામાં ફેરવાય છે. માટે એટલે અટકે ક્યાં આવ્યા આ વાત અટકે નહીં ને છેવટે માણસો નિર્ણય ના કરી શકે. વાત જો નિર્ણય ના કરે તો નિર્ણય કરવા છૂટા પડાય જ નહીં, અંદરથી બીજા નિર્ણય કરે, અંદરથી ખુરશીઓ ઉછળે જે થતું હોય એમ. એટલા બધા નિર્ણયમાં ખુરશીઓ ઉછળતી હોય છે. પાર્લામેન્ટથી મળીને આપણી હોરૂમ સુધી બધે ખુરશીઓ ઉછળવાના જ કારણો હોય છે. કેમ? કારણ કે વાદ વિવાદનો નિર્ણય ના કરી શક્યા, અંદરથી આવું બધું ચાલતું હોય છે. ચાલો એટલે કહે છે અહીં શું કહે છે, અહીં નથી કરતા શંકરાચાર્યજી. એટલે કહે છે સત્યમ એવ દેવતા દર્શનસ્ય સંભૂતિ વિષયસ્ય વિનાશ શબ્દવાચ્યસ્ય ચ કર્મણઃ સમુચ્ચય વિધાનાર્થઃ સંભૂત્યપવાદઃ. સત્યમેવ, જરૂર જે આપ કહો છો એ બરોબર છે. કઈ રીતે? સંભૂતિ વિષયસ્ય વિનાશ શબ્દવાચ્યસ્ય ચ કર્મણઃ. સંભૂતિ અર્થાત હિરણ્યગર્ભ એટલે કે ઉપાસના, વિનાશ શબ્દવાચ્યસ્ય છે કર્મણઃ. વિનાશ શબ્દથી કર્મ એટલે વિનાશેન મૃત્યુમ તીર્થવા સંભૂત્યા અમૃતમશ્નુતે અભિવ્યાખ્યાન કરી છે. વિનાશ શબ્દનો અર્થ કર્મ કર્યો, સંભૂતિ શબ્દનો અર્થ ઉપાસના કર્યો, અને કહ્યું કે કર્મ અને ઉપાસનાના સમુચ્ચય માટે આ નિંદા કરવામાં આવે છે. વાત તમારી બરોબર છે. સંભૂતિ વિષયસ્ય ઉપાસનસ્ય વિનાશ વાચ્ય કર્મણ સમુચ્ચય વિધાનાર્થ સંભૂતિ અપવાદ. અંતેથી માત્ર એક ઉપાસનાનો અપવાદ કે નિંદા એટલા માટે કરી કે ઉપાસના અને કર્મનો આપણા જીવનમાં સમુચ્ચય થવો જોઈએ. તરહી સંભૂતિ અપવાદ તદ વસ્તુ ખ્યાપકો ન ભવતી. આપણે જયારે કોઈ વાત તમારી બરોબર છે તો કે ભાઈ ત્યારે તો પછી એનો થઈ તો કે આ સંભૂતિની જે નિંદા છે એ આ જગતના મિથ્યાત્વના તાત્પર્યમાં નથી. એ ઉત્તમ સ્થિતિ એટલે અમે જે કહ્યું આગળ તો તમે સ્વીકારો છો ને એનો અર્થ. ઇતિ આશંક્ય સમુચ્ચયસ્ય અવિદ્યાવસ્થાયામ અવસ્થિત ફલવત્વાત યત અવસ્તુત્વમ સંભૂત્યાહે નિંદાધીન મુક્તમ તદવસ્થામૈવ ઇતિ મન્વાહ સન્નાહ. કે તમારી વાત પણ બરોબર છે અને જો એટલે અમારી વાત પણ બરોબર છે. તમે કહો છો કે એક કર્મ અને ઉપાસના સમુચ્ચય માટે આ કરવામાં આવ્યું છે એ પણ બરોબર છે, પણ કર્મ અને ઉપાસના સમુચ્ચય આ બધો અવિદ્યા વિષયમાં જ છે. કે
સમુચ્ચયસ્ય અવિદ્યાવસ્થાયામેવ અવસ્થિત ફલવત્વાत्. આ વિદ્યા એટલે કે ઉપાસના અને કર્મ બંને ખરેખર અવિદ્યા કે બ્રહ્મ અવિદ્યાના ક્ષેત્રમાં છે ને. ઉપાસના પણ ક્યારે કરવાની હોય કે ઉપાસક અને ઉપાસ્ય બંને વચ્ચે ભેદ હોય તો જ ઉપાસના શક્ય હોય. એવા અવિદ્યા એટલે બ્રહ્મના અવિદ્યાના ક્ષેત્રમાં છે. અને કર્મ પણ ત્યારે થઈ કે જયારે હું કર્મ કરનાર હોઉં, કર્તૃત્વ બુદ્ધિ હોય, એવા અવિદ્યાના ક્ષેત્રમાં છે. અને તેથી આપણા જીવનમાં કર્મ અને ઉપાસના બંનેનો સમુચ્ચય તો અવિદ્યાના ક્ષેત્રમાં જ છે. અર્થાત કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કર્યા પછી પણ આપણે અવિદ્યાના ક્ષેત્રમાંથી બહાર નીકળતા નથી. અવિદ્યામાંથી બહાર નીકળ્યા પછી કંઈક બીજું નીકળવા માટે બીજું કંઈક કરવાની આવશ્યકતા રહે છે. એ કહેવા માંગે છે કે તમારી વાત સાચી છે કે સંભૂતિનો જે અપવાદ કર્યો એ જ્ઞાન અને કર્મના એટલે ઉપાસના અને કર્મના સમુચ્ચય માટે કર્યો. પણ કર્મ અને ઉપાસના બંનેનો સમુચ્ચય અવિદ્યાના ક્ષેત્રમાં થઈ શકે. અંતેથી કર્મ અને ઉપાસના બંનેનો જીવનમાં સમુચ્ચય તો પણ આપણે મુક્ત નથી છે, કારણ કે હજી આપણે અવિદ્યામાંથી મુક્ત ન થઈ શકે. અને માટે અવિદ્યામાંથી મુક્ત થવા માટે વળી પાછી બ્રહ્મ વિદ્યાની સાધના કરવાની જરૂર તો છે જ. અંતેથી ભલે સમુચ્ચયનું વિધાન હોય તો પણ એ અવિદ્યાના ક્ષેત્રમાં હોવાને કારણે એનું ત્યાં આગળ નિષેધ તો છે જ. અવિદ્યાવસ્થાયામ સમુચ્ચય છે તત્ફલાદિશ્ચ આવિદ્યકત્વાत्. સમુચ્ચય પણ અવિદ્યામાં છે, એનું ફળ પણ અવિદ્યામાં છે. અવસ્થિત ફલવત્વાत् યત અવસ્તુત્વમ સંભૂત્યાહે સંભૂત્યાદેહે નિંદાધીનમ ઉક્તમ. નિંદા એ સ્વવિષય અવસ્તુત્વમ બોધયતી. તેથી સંભૂતિનો અપવાદ કર્યો એટલે અમે કહ્યું કે એ નિંદા એની મિથ્યાત્વ મળે છે. એ મિથ્યાત્વ પણ એનાથી સિદ્ધ થાય છે. તદવસ્થમેવ ઇતિ મનવાનઃ. તેથી અમે નિંદાનો અર્થ કર્યો કે સંભૂતિની મિથ્યાત્વના તાત્પર્યમાં છે એ પણ બરોબર છે, કારણ કે એ સંભૂતિ અને અવિનાશ બંને અવિદ્યાના ક્ષેત્રમાં હોવાના કારણે એ નિંદાને યોગ્ય છે. અને કહે છે તથાપી લખે છે ભાષ્યમાં તથાપી વિનાશાખ્યસ્ય કર્મણઃ સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યોઃ અતિતરણાર્થત્વવત દેવતા દર્શન કર્મ સમુચ્ચયસ્ય પુરુષ સંસ્કારાર્થસ્ય કર્મફલ રાગ પ્રવૃત્તિ રૂપસ્ય સાધ્ય સાધન એષણાદ્વય લક્ષણસ્ય મૃત્યોઃ અતિતરણાર્થત્વમ. ભાષ્યકાર કહે છે અવિદ્યા મૃત્યુમ તીર્થવા. આ બધા મંત્રોનો જે લોકો આ મંત્રો જાણે છે એમણે પણ એક વસ્તુ જાણવાની જરૂર છે કે આમાં મંત્રોનો ક્રમ જુદા પ્રકારનો છે. જે રીતે આ ઉપનિષદમાં વ્યાખ્યા કરવામાં આવે છે પ્રમાણે મંત્રોનો ક્રમ જુદા પ્રકારનો લેવામાં આવે છે. પહેલા અંદંતમ પ્રવિશંતિ એ સંભૂતિ ઉપાસતે તતો ભૂયતે તમઃ એવું સંભૂત્યામ રતા. એમ સંભૂતિના 3 મંત્રો પહેલા છે અને પછી અંદંતમ પ્રવિશંતિ એ અવિદ્યા ઉપાસતે તતો ભૂયતે તમઃ એવું વિદ્યાયામ રતા. એ અવિદ્યા અને વિદ્યાના સમુચ્ચયના મંત્રો પછી છે. અને છેલ્લા 6થા મંત્રમાં શું કહેવામાં આવ્યું? અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમસ્નુતે. એનો અર્થ એવો કહે છે ભાષ્યકાર કે અવિદ્યાથી મૃત્યુને આપણે તરી જઈએ છીએ અને વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યાથી આપણે અમૃતત્વને પ્રાપ્ત કરીએ છીએ, એવો અર્થ કરે છે. અવિદ્યાથી મૃત્યુ આપણે તરી જઈએ છીએ, વિદ્યા અમૃતમસ્નુતા વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યાથી આપણે અમૃતત્વને પ્રાપ્ત કરીએ છીએ. એમ અવિદ્યા અને વિદ્યાનો ત્યાં સમુચ્ચય બતાવે. કેવો સમુચ્ચય? અવિદ્યાનો શું અર્થ કરવાનો? અવિદ્યા મૃત્યુમ તીર્થવા. અવિદ્યાનો શું અર્થ કરવાનો? સંભૂતિ વિનાશ અને સંભૂતિ બેનો સમુચ્ચય એટલે અવિદ્યા. વિનાશનો અર્થ કર્મ કર્યો, સંભૂતિનો અર્થ ઉપાસના કર્યો. આમ કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય બંને મળીને અવિદ્યા બની. એ કર્મ અને ઉપાસના સમુચ્ચયથી મનુષ્ય મૃત્યુને કરી જાય. કયા પ્રકારના મૃત્યુને કરી જાય? તો કે અશુદ્ધિરૂપી મૃત્યુ. આપણા અંતઃકરણની અંદર જે અનેક પ્રકારની અશુદ્ધિઓ છે એ અશુદ્ધિરૂપી મૃત્યુને આપણે પહેલા તરી જઈએ કર્મ ઉપાસનાથી, અને પછી આપણે બ્રહ્મ વિદ્યાને યોગ્ય બનીએ. અને વિદ્યા અમૃતમસ્નુતે અર્થાત બ્રહ્મ વિદ્યાથી આપણે અમૃતત્વ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરીએ. અને તેથી અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમસ્નુતે એટલે અવિદ્યાનો અર્થ કર્યો સંભૂતિ અને ઉપાસના અને વિનાશના સમુચ્ચય.
એ બેથી મૃત્યુ તરી જઈએ એટલે કે બ્રહ્મ વિદ્યાની યોગ્યતા પ્રાપ્ત, એટલે અયોગ્યતા મૃત્યુ તરી જઈએ, બ્રહ્મ વિદ્યાની યોગ્યતા પ્રાપ્ત કરીએ, વિદ્યા અમૃતમશ્નુતે, અને પછી બ્રહ્મ વિદ્યાથી અમૃતત્વ અર્થાત અમરતાને મોક્ષને પ્રાપ્ત કરીએ. આ પ્રકારની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાના સંદર્ભમાં હવે જે કહેવામાં આવે છે આપણે સમજી શકીએ. તથાપિ વિનાશાખ્યસ્ય કર્મણઃ સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યો અતિતરણાર્થત્વત વિનાશાખ્યસ્ય કર્મણઃ, જેને વિનાશ કહેવામાં આવ્યું છે, જે કર્મ છે એનાથી પણ મૃત્યુને તરી જાય છે. અર્થાત આપણા જે નિત્ય નૈમિતિક કર્મ છે, કર્તવ્ય કર્મ છે, એનાથી મનુષ્ય મૃત્યુને તરે છે. કયા પ્રકારના મૃત્યુને તરે છે? સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યુ. સ્વાભાવિક એટલે શું? અશાસ્ત્રીય પ્રવૃત્તિ. આમ જયારે આપણા જીવનમાં આપણે ધર્મનું પાલન કરીએ ત્યારે અધર્મ રૂપી મૃત્યુ તરી જઈએ. જો જીવનમાં ધર્મ ન હોય તો મનુષ્યના જીવનમાં સ્વચ્છંદતા હોવાની, જીવનમાં કોઈ પ્રકારનું નિયંત્રણ જો ન હોય તો જીવનમાં સ્વચ્છંદતા હોવાની. એટલા માટે આપણી સંસ્કૃતિમાં નિયંત્રણને પણ ઉપયોગી કે આવશ્યક માનવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નહીં, પણ આપણી સંસ્કૃતિમાં નિયંત્રણને પણ આવશ્યક માનવામાં આવે છે. કે જો નિયંત્રણ ન હોય તો મનુષ્ય માત્ર પોતાની સ્વાભાવિક વૃત્તિઓથી જો વર્તે તો માણસ સ્વચ્છંદ બને, અને સ્વચ્છંદ બનીને પોતાનો જ વિનાશ નોતરે. એટલા માટે નિયંત્રણની જીવનમાં આવશ્યકતા છે. એ નિયંત્રણ કોણ કરે? શાસ્ત્ર કરે. અને એ ધર્મશાસ્ત્ર છે, કર્મકાંડ છે, એ કેવું છે? શાસનાત શાસ્ત્રમ. જે આવું શાસન કરે અર્થાત આપણા આદેશ આપે, આપણા જીવનનું નિયંત્રણ કરે, એને માર્ગદર્શન આપે, એને શાસ્ત્ર કહેવામાં આવે છે. કેવું રીતે આપણા જીવન નિયંત્રણ કરે? આપણા જીવનમાં મૂલ્યો પ્રદાન કરીને. સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાનમાં પ્રમદ. સત્ય બોલવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો જોઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ માતાને પણ દેવ માતામાં પણ દેવ દ્રષ્ટિ હોવી જોઈએ, પિતાને પણ દેવ સમાન ગણવા જોઈએ, આચાર્યને પણ દેવ સમાન ગણવા જોઈએ, અતિથિને પણ દેવ સમાન ગણવા જોઈએ. આમ કરીને જે બધા વિધાનો કરવામાં આવે છે. સુરામ ન પીવે, સુરા ન પીવી જોઈએ, કલંજમ ન ભક્ષે, માંસ ન ખાવું જોઈએ. આમ કહી કહીને જે નિષેધ કરવામાં આવે છે, આ વિધિ નિષેધથી આપણા જીવનનું નિયંત્રણ કરે છે. અર્થાત આપણે જો કોઈ નિયંત્રણ ન હોય તો ખાવું, પીવું અને મજા કરવી એ જીવન થઈ જાય. પરંતુ એમાં નિયંત્રણ કરવામાં આવે છે. કેમ નિયંત્રણ કરવામાં આવે છે? કારણ કે ખાવું, પીવું અને મજા કરવાથી મનુષ્ય પોતાનો વિનાશ ન કરે છે. સ્વચ્છંદતા. એનું કારણ એક જ છે કે ખાવાની કોઈ મર્યાદા ના રહે, પીવાની પણ મર્યાદા ના રહે, અને મજા કરવાની મર્યાદા રહે. જો મર્યાદા ના હોય, મર્યાદાને ક્ષેત્ર ના રાખ્યું, લક્ષ્મણ રેખા ન રાખી હોય, તો માણસને જો મર્યાદા ના હોય પછી તો આપણે ખાતા નથી પણ ખોરાક આપણને ખાય, આપણે પીણાને પીતા નથી એ આપણને પીએ, આપણે મજા કરનાર એ આપણી મજા માણે. શરૂઆતમાં હું ખાવું પીવું મજા કરું અને પછી દુનિયા મને ખાય, પીએ અને મજા કરે. એ પ્રકારની કફોડી સ્થિતિમાં માણસ ન આવી જાય. અને એટલા માટે આ ખાવા પીવા મજાને પણ એક નિયંત્રણ જોઈએ. નહીતર અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચલી આશાપિંડમ. આશાનું મહાન પિંડ રહ્યું અને આશા પૂરી કરવાની એકેય શક્તિ ના રહી, એ માણસ શું કરે પછી? ભયંકર કફોડી સ્થિતિમાં ના આવે. એટલે પહેલેથી કહેવામાં આને કરવાનું, આને કરવાનું, આને ખાવાનું, આને પીવાનું. એટલા જ માટે કહેવામાં આવે છે કે જેથી એ વસ્તુ એને ના ખાય ભવિષ્યમાં. તું અત્યારે આને ના ખાઈશ, કારણ કે નહીં તો એ તને ખાશે પછી. અથવા આથી વધારે માત્રામાં ન ખાઈશ તો એથી વધારે માત્રામાં ખાઈશ તો એ તને ખાશે. ભજીયા ખાવા સારા તો 3-4 કે 5-6, પછી 10, 12, 15, 20 ઝાપટે અંદર. પછી જે અંદર પેટમાં ગોટા થાય ને પછી જે બધું થાય, ખાતી વખતે મજા કરી, પછી જે મજા આવે તે જોવા જેવી હોય છે. અંદરથી એ બધી મજાઓ અવળી તો નીકળી જ જાય. અને એટલા માટે ભજીયા ખાવામાં વાંધો હોય કે ના હોય, ચાલો સ્વીકાર લઈ, કદાચ ભજીયા ખાઈ શકાય વસ્તુ માની લઈએ આપણે, તોય પણ એ દરેકની મર્યાદાઓ તો હોય જ છે. અંતેથી આ નવો ખાવા પીવાનો નવો પ્રશ્ન ઉપર સ્વામીજીઓ ખાવા પીવાનું એક પ્રવચન નાખો. એટલે આટલા પ્રવચન સાંભળ્યા ખાવા પીવાના,
ગીતાની અંદર કેટલી ચર્ચા છે. સાત્વિક ખોરાક કોને કહેવાય, રાજસ ખોરાક કોને કહેવાય, તામસ ખોરાક. જેને કોઈ સાંભળ્યું જ નથી, એમ નવું શરૂ થયું કે આ ખાવા પીવાનું શું છે. સાત્વિક, રાજસ, તામસ 17મા અધ્યાયમાં વિસ્તારથી ચર્ચા કરી, હમણાં યજ્ઞમાં વિસ્તારથી ચર્ચા કરી અને 1000 જગ્યાએ ચર્ચા કરી, અને છતાં હજી શું ખાવું સ્વામી એ હજી અમને સમજ નથી પડતી, અને શું પીવું એ સમજ નથી પડતી. તો ક્યારે સમજ પડવાની છે? એટલે વસ્તુની સમજ પડવાની કે નથી પડવાની, અને કઈ સમજ જ નથી પડતી. અંતેથી ચાલો જે હોય તે, પણ આ તો મર્યાદાનો પ્રશ્ન છે. એટલે શાસ્ત્ર આ રીતે આપણા પર મર્યાદા માત્ર આપણે નિયંત્રણમાં રાખવાના મર્યાદાઓ નથી, પરંતુ આપણે આપણા જેનું કલ્યાણ થાય, અર્થાત આપણે આપણો પોતાને હાનિ ન પહોંચાડીએ એટલા માટે. જો દુનિયામાં બીજા બધા પ્રાણીના ભગવાને રચ્યા છે, એમના પર કોઈ નિયંત્રણ એટલા માટે આવશ્યકતા નથી કે એ લોકો ક્યારેય પોતાની રીતના હાનિ પહોંચાડતા નથી. કૂતરા હોય, બિલાડા હોય, ગાય, ભેંસ, બધા પ્રાણીઓ એ બધા લોકો શું ખાઓ શું ન ખાઓ બધું જાણતા હોય ને કેટલું ખાઓ બધું જાણતા હોય છે. અંતેથી એ લોકો પોતાની જાતની સંભાળ સાથે લઈ શકતા, એક માણસ જ નથી જાણતો. અને એટલા માટે એને કહેવાની જરૂર પડે છે કે જો, કારણ કે એ માણસમાં કામ છે, ક્રોધ છે, લોભ છે, અનેક પ્રકારની આસક્તિ છે. અંતેથી એ આસક્તિને વશ થઈને જો માણસ કામ કર્યા જ કરે તો એ પોતાનો જ વિનાશ નોતરતો હોવાને કારણે એને આસક્તિમાંથી મુક્ત કરવાની જરૂર છે. એનું નિયંત્રણ કરવાની આવશ્યકતા એટલામાં છે કે એ આસક્તિને કે પોતાની અંદર રહેલી હીન વૃત્તિઓને વશ ન થઈ જાય. મનુષ્યમાં બંને પ્રકારની વૃત્તિઓ રહી છે, આસુરી વૃત્તિ અને દૈવી વૃત્તિ. મનુષ્ય દૈવી સંપત્તિના વશમાં રહે અને એને કહેવે અને આસુરી સંપત્તિના વશમાં ન આવી જાય, એ જો આપણે ના કરીએ તો શું થાય? પછી 16મા અધ્યાયમાં બહુ વર્ણન કર્યું છે કે આસુરી સંપત્તિના વશમાં આવેલા માણસો શું થાય છે, એ બધું વર્ણન છે. તાનાહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન. એટલે એ મૃત્યુની વાત કરે છે. એટલે કે છે કે સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યુ. એટલે કે સ્વાભાવિક એટલે કે આ શાસ્ત્રીય પ્રવૃત્તિ રૂપસ્ય. જો બે પ્રકારની પ્રવૃત્તિ છે કે શાસ્ત્રીય અને અશાસ્ત્રીય. અંતેથી પશ્ચિમના દેશોમાં આવા નિયંત્રણ એ લોકો સ્વીકારવા માંગતા નથી, કારણ કે પોતાના પર કોઈ નિયંત્રણ ના હોવું જોઈએ. દરેક મનુષ્ય સ્વતંત્ર હોવો જોઈએ. પણ માણસે સ્વતંત્રતાનું જ્ઞાન હોય તો જ એને સ્વતંત્રતા આપી શકાય. જે માણસ સ્વતંત્રતા શું ન સમજતો હોય, એને સ્વતંત્રતા આપી હોય તો એ સ્વતંત્રતા નામે એ પોતાનો જ વિનાશ કરે. અંતેથી લોકો વિનાશ કરે જ છે અત્યારે. પશ્ચિમના દેશોનું વાત કરે, આ દેશમાં ઓછો નથી થતો, કે આપણે તો એમનું જ અનુસરણ કરીને પાછા એ જ મોટા કહ્યું ને, કઈ ગોરા એટલે મોટા અને કાળા એટલે નાના. એ ખાડામાં પડે તો આપણે ખાડામાં પડવું જ પડે. એ ખાડામાં પડીને બહાર નીકળે, પણ આપણે બહાર નહીં જવાનું સીધું. પેલું ઘેટું શું હોય, આગળનું ઘેટું ચાલે એમ પાછળ ઘેટાઓ ચાલે. પેલું ખાડામાં પડીને કૂદે, ખાડામાં પડ્યું કૂદીને બહાર નીકળે તો પાછળના ઘેરાને સમજ ના પડે કે આપણે બાજુમાં થઈને જઈએ. એ ખાડામાં પડે અને કૂદે. તેમ પશ્ચિમના દેશોએ જે દુઃખ સહન કર્યા એ બધા એ લોકો છોડી દીધી વસ્તુઓ, પણ આપણે તો એને અપનાવીએ બરોબર અને પછી દાજીએ બરોબર અને પછી છોડીએ. પેલું કે મારે તો સિગરેટ પીવી જ છે. એટલે બાપા, મેં સિગરેટ મારી આખી જિંદગી પીધી અને મને શું થયું મને ખબર છે. તો કે ના, પણ તમને ખબર છે, હજી મને તો ખબર નથી ને, અને મારે પીવી છે એવું કહેનાર નહીં કહે. અંતે રીતે કેમ પોતાનું, એટલે આવી રીતે આપણે શીખીએ નહીં. આપણે તો એવું છે કે બીજા કરે છે મારે કરવું. એટલે શાસ્ત્રીય પ્રવૃત્તિનો અભાવ જ્યાં છે એવા દેશોની અંદર માણસોનું જીવન કઈ ઉચ્છૃંખલ હોય. એને જ આ બધા મૃત્યુ એટલામાં કહેવામાં આવ્યું છે કે જેટલે અંશે માણસ બહિર્મુખ હોય એટલે અંશે એ જે અંતર્મુખતાથી વંચિત રહી જાય. વાસ્તવિક સુખ જ્યાં છે એ સુખથી જે વસ્તુ આપણે વંચિત રાખે એ મૃત્યુ જ છે. અંતેથી આત્માનું વાસ્તવિક સુખ છે એને વંચિત રાખનાર જે પ્રવૃત્તિઓ હોય એ શું છે? મૃત્યુ છે. ભલે ને એટલે શ્રેય અને પ્રેય, આ તો બહુ ચર્ચાઓ થઈ બધી. શ્રેયસ છે, પ્રેયસ છે, મનુષ્ય મેદ. આમ પ્રિય અર્થાત ઇન્દ્રિયોને પ્રિય લાગનારી વસ્તુઓ પ્રારંભમાં કેવી હોય? મીઠી હોય અને અંતમાં કેવી હોય? વિષ સમાન હોય. અને પેલું પ્રારંભમાં વિષ જેવું હોય, અંદર છેવટે કેવું નીકળે? મધુર નીકળે. એટલે વૈદ લોકો આપણે કે આ સૂંઠ કેવી છે? સૂંઠ તો બહુ તીખી હોય ને ગરમ હોય ને, તો કે સૂંઠ ખાવામાં ભલે તીખી હોય અને ભલે ગરમ હોય, પણ આ પાકમાં મધુર હોય. આપણે એ લોકો કહે છે. એટલે પરિપાકમાં મધુર હોય. અંતેથી સૂંઠનું એ લોકો આપણને સેવન કરવાનું કેમ કે? કારણ કે એનો પરિપાકમાં મધુર છે. યત અગ્રે વિષમ એવા પરિણામે અમૃતોપમમ. ભલે પ્રાણમાં વિષ સમાન હોય, પરિણામ અમૃત સમાન. એટલે કેમ લીમડાનો રસ પીવડાવે છે? અગ્રે વિષમ એવા
વિષ સમાન લાગે એની અસર શરીરમાં કેવી થાય? મધુર થાય. અને માટે આપણે એમ જ માની લઈએ જે મીઠું લાગે એ મીઠું છે, એ ખોટું છે. જે કડવું લાગે કડવું છે એવો નિયમ નથી. અને માટે આવા નિયમો જ્યાં છે એ નિયમોનું પાલન કરવાની આવશ્યકતા પડે. જેટલું કડવું લાગ્યું, આમાં ના ગમ્યું એ મારા માટે સારું નથી એવો નિયમ નથી, અને જે મને ગમ્યું એ મારે સારું છે એવો પણ નિયમ નથી. એવું આપણે કોણ કે જે લોકો જાણે છે લોકો એનું નામ શાસ્ત્ર. એટલે અશાસ્ત્રીય પ્રવૃત્તિ પણ મૃત્યુ છે. કારણ કે આપણને આત્માથી શ્રેયસથી કે આત્માથી વંચિત રાખે છે. જે વસ્તુ આપણે બહિર્મુખ બનાવે, આત્માથી જ વંચિત રાખે, એ વસ્તુ કેવી છે? એને મૃત્યુ કહેવામાં આવે છે. એટલે કહે છે કે કર્તવ્ય કર્મથી વિનાશાખ્યસ્ય કર્મણઃ સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યુ અતિતરણાર્થત્વાત. આમ કર્તવ્ય કર્મથી કે ધર્મથી આપણે આ સ્વાભાવિક વૃત્તિ, સ્વાભાવિક એટલે કે હીન વૃત્તિઓ જે છે, જે આપણને બહિર્મુખતા કે અશાસ્ત્રીય તરફ પ્રેરતી હોય, એવી વૃત્તિઓમાંથી આપણે ઉપર ઉઠવાનું નામ કે મૃત્યુ ઉપર ઉઠ્યા. મૃત્યુ એટલે બીજું શું? પરંતુ અસુરો આ આસુરી વૃત્તિઓ ન મૃત્યુ. આમ જેટલે હું છે આપણે આસુરી વૃત્તિઓ પરથી કે હીન વૃત્તિઓથી ઉપર ઉઠીએ એટલે હું છે આપણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા. શિવજી કેવા છે? મૃત્યુંજય. આ બધી વૃત્તિઓ ફરતી હોય એમના શરીર પર, બધા સર્વ ફરતા હોય પણ કેવા છે? એના સ્વામી છે. આ બધી આ સર્પ આવી બધી હીન વૃત્તિઓ છે. આપણે ડંખીને તો આપણે તો સતત આઘાત પહોંચાડે છે ને. એમને કઈ ડંકતું ને, એમને મળે શું છે? ભૂષણ છે. અને બીજા લોકો કેવું છે? એ દૂષણ છે. અને તેથી સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યો અતિતરણાર્થત્વવત. જેવી રીતે કર્મ અર્થાત કર્તવ્ય કર્મ કે ધર્મ આપણને આ પ્રકારે અધર્મથી અને અધર્મથી થતા જે નુકસાનથી આપણે બચાવે ને એ પ્રકારે આપણે હીન વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવા રૂપી મૃત્યુમાંથી આપણે બચાવે છે. વિજય પ્રાપ્ત કરાવીને હીન વૃત્તિઓ રૂપી મૃત્યુમાંથી આપણને છોડાવે છે. તેવી રીતે દેવતા દર્શન કર્મ સમુચ્ચયસ્ય પુરુષ સંસ્કારાર્થસ્ય કર્મફલ રાગ પ્રવૃત્તિ રૂપસ્ય સાધ્ય સાધન ऐषणाद्वय લક્ષણસ્ય મૃત્યો અતિતરણાર્થત્વમ. અને તે જ રીતે બીજું પગલું કયું છે? અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે વિનાશેન મૃત્યુમ તીર્થવા. આ વિનાશ એટલે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય. એનાથી કયા પ્રકારનું મૃત્યુ તરીકે? તો દેવતા દર્શન કર્મ સમુચ્ચયસ્ય यथा अग्निहोत्रादय शास्त्रीय कर्म अशास्त्रीय प्रवृत्ति रूप मृत्यु तरणार्थत्वं तथा साधनादि ऐषणा रूप मृत्यु तरणार्थत्वं समुच्चयस्यापि वाच्यम. અંતે રીતે કહે છે કે દેવતા દર્શન એટલે દેવતાની ઉપાસના અને કર્મ એ બેના સમુચ્ચયથી. એ શેના માટે સમુચ્ચય છે? પુરુષ સંસ્કારાર્થસ્ય. પુરુષને સંસ્કાર કરવા, અર્થાત પુરુષ એટલે કે સાધકના અંતઃકરણ શુદ્ધ કરવું એનો હેતુ છે. આમ કર્મ એટલે ધર્મનો હેતુ શું છે? તો આપણામાં જે બહિર્મુખ વૃત્તિઓ છે એ વૃત્તિઓથી મુક્ત કરવા. અને છતાંય બીજી બધી એષણાઓ જે રહી ગઈ હોય તો એ બીજી બધી એષણાઓથી મુક્ત કરવા એ કોણ કરે છે? જ્ઞાન અને કર્મ એટલે ઉપાસના અને કર્મના સમુચ્ચયથી આપણે બાકીની એષણાઓથી પણ મુક્ત થઈ જઈએ. કેવી મુક્ત થવાય? કર્મ કરવાથી કેવી મુક્ત થવાય? અને ઉપાસ સમુચ્ચય કેમ મુક્ત થવાય? કેવી એષણાથી મુક્ત થવાય? કારણ કે ધર્મનું જીવનમાં આચરણ કરવાથી બહારના વિષયોથી જે પ્રકારનું સુખ મળતું હતું એ જ પ્રકારનું સુખ મનુષ્ય અંદર પ્રાપ્ત કરી શકે. આવું છે. સુખ તો માણસને જોઈએ જ, ક્યાં એક જગ્યાએ કે બીજી જગ્યાએથી. જ્યાં સુધી માણસ અંદર સુખ નથી મળતું ત્યાં સુધી બહાર સુખ મળે ફાંફા મારતો હોય એટલે એને રોક્યો કે બહાર નથી જવાનું. એમ કરીને બહિર્મુખ પ્રવૃત્તિ રોકીને આપણે ધીમે ધીમે મનુષ્ય અંતર્મુખ બનાવીએ. એમ કરવાથી જે આંતરિક પ્રસન્નતા છે એ કંઈક અંશે પ્રાપ્ત કરે. આપોઆપ જ બહારની એટલે બહિર્મુખ વૃત્તિ મુક્ત થાય. કારણ કે એમથી એ પ્રકારની પ્રવૃત્તિ જે સિદ્ધ કરવા માંગતો હતો એને અંતરમાં મળી ગયો. અને હજી બીજી એષણાઓ રહી ગઈ. મારે સ્વર્ગમાં જવું છે અને મારે ફલાણું જવું છે એ પ્રકારની. હવે પેલી નાની નાની એષણા નથી. ખાવું પીવાનું મજા ઉપરાંત અમારે સ્વર્ગમાં જવું છે એ પ્રકારની ઈચ્છા રહી. એ પણ એ પ્રકારની એષણા હોય તો પણ એ માણસ બ્રહ્મ વિદ્યા ન પ્રાપ્ત કરી શકે. તો એ પ્રકારની એષણા એમાંથી કેમ મુક્ત કરવો? તો એ સ્વર્ગ અને સુખ એને અંદર પ્રાપ્ત થાય. કેવી રીતે? તો કે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી આંતરિક શુદ્ધિ જેમ પ્રાપ્ત થાય એમ આંતરિક સુખનો જેમ આવિર્ભાવ થાય તેમ ધીમે ધીમે સ્વર્ગની પણ એટલા ઈચ્છા ના રહે. કારણ કે સ્વર્ગમાં જે પ્રકારનું સુખ મળતું હોય એ પ્રકારનું સુખ એને હૃદયમાં જ પ્રાપ્ત થાય. એ રીતે આ માણસ એષણાથી મુક્ત થાય. બાકી કઈ કહેવાથી કોઈ એષણાથી મુક્ત ના થાય.
સ્વામી બધું સમજ્યું કે આ બધું મિથ્યા છે એ સમજવાથી પૂરતું નથી, પરંતુ જ્યાં સુધી માણસ આંતરિક રીતે સંતોષ ન પ્રાપ્ત થાય, આંતરિક આનંદ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ક્યારેય માણસ બહારના વિશ્વના આકર્ષણ મુક્ત થાય જ નહીં. ગમે તેનો વિવેક કરીએ, બધું જાણું છું, બધું સમજ્યું સ્વામીજી, પણ થતું નથી. કેમ નથી થતું? કારણ કે માત્ર સમજવું એટલું પૂરતું નથી, પણ જયારે અનુભવનો વિષય બને, અર્થાત એ વૈરાગ્ય જયારે અનુભવનો વિષય બને અને આંતરિક એ પ્રકારની આપણે સ્વસ્થતા પ્રાપ્ત કરીએ તો જ બહારના આકર્ષણમાંથી મુક્ત થઈ શકીએ. એટલા માટે સાધનાની આવશ્યકતા છે. ગમે તેટલી આપણે વાતો કરીએ તોય પણ આ ન થાય ત્યાં સુધી વૈરાગ્ય જન્મતો નથી. અને તેથી સાધનની એટલા માટે આવશ્યકતા છે કે ધર્મ અને ઉપાસના વગેરે સાધનથી અંતર્કરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. એનો એક આનંદ જયારે પ્રાપ્ત થાય ત્યારે આ બહારના ભૌતિક આનંદની અપેક્ષામાંથી આપણે મુક્ત થઈએ. એટલે કે પુરુષ સંસ્કારાર્થસ્ય કર્મફલ રાગ પ્રવૃત્તિ રૂપસ્ય. હવે શું છે કે હવે કર્મ કર્યા પછી કર્મનું ફળ છે એને માટે મને રાગ છે કે આ કર્મ કર્યું પેલું ફળ મને પ્રાપ્ત થાય. હવે ધર્મ, હવે હું અધર્મથી મુક્ત થયો, હવે હું ધર્મના કર્મ કરું છું, તો પણ એ ધાર્મિક કર્મ કરવાથી કે પુણ્ય કર્મ કરવાથી હજી ફળની અપેક્ષા રાખું કે મને સ્વર્ગ પ્રાપ્ત થાય, અમુક વસ્તુ પ્રાપ્ત થાય. સાધ્ય સાધન એષણાદ્વય લક્ષણસ્ય. સાધ્ય સ્વર્ગાદિ, સાધનમ પુત્રાદિ. હજી સ્વર્ગ પુત્ર આ પ્રકારની વસ્તુઓ જેન્યુઇન છે, એટલે કે ખોટી ઈચ્છાઓ નથી. હજી પેલી ઈચ્છાઓ કદાચ આધાર કહીને ખોટી કહીએ તો ભાઈ પુત્રની ઈચ્છા હોવી, સ્વર્ગની ઈચ્છા હોવી, એને માટે આપણે એને દોષ ના આપી શકીએ. એટલે વ્યવહારિક રીતે બરોબર છે, પરંતુ હજી એને એમાંથી ઉપર ઉઠવાની એટલા માટે જરૂર છે કે આ સ્વર્ગ અને પુત્ર કરતા આપણે ઉત્કૃષ્ટ વસ્તુ છે, આટલી ને આટલી ઈચ્છામાં ફસાયેલો હોય તો પેલી ઉત્કૃષ્ટ વસ્તુ વંચિત રહી જાય. માટે હવે એનામાં ગ્રેજ્યુએટ થવાની જરૂર છે. અને તેથી સાધ્ય સાધન ઈષણાદ્વય લક્ષણ સ્મૃત્યો અતિતરણાર્થમ. એટલે કે છે કે કર્મની ઉપાસનાના સમુચ્ચય કે અનુષ્ઠાનથી મનુષ્ય આ સાધ્ય અને સાધનની જે ઈષણાઓ છે એમાંથી મુક્ત થાય. વિનાશેન મૃત્યુમ તીર્થવા. વિનાશ અર્થાત કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી આ રીતે બે પ્રકારના મૃત્યુમાંથી તરી ગયો. પેલું કયું મૃત્યુ? બહિર્મુખતા કે સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ મૃત્યુ, અને બીજું કયું મૃત્યુ? સૂક્ષ્મ એષણાઓ, એના એ મૃત્યુ, એ બંનેમાંથી પાર થયો. તથા સાધનાદિ એષણારૂપ મૃત્યુ તરણાર્થત્વમ સમુચ્ચય સ્યાદ વાચ્યમ તથા જ સંભૂત્યાદેહ અવસ્તુત્વમ અવિરુદ્ધમ. અંતેથી આટલું કર્યા છતાં પણ હજી માણસ સંસારમાં જ છે, હજી એ મુક્ત થયો નથી, કારણ કે હજી એને પૂર્ણતાનું જ્ઞાન થયું નથી. એટલે ઘણો ઊંચો છે, ઘણો ઊંચો અર્થાત ઘણો શુદ્ધ માણસ છે, અને છતાં પણ મુક્ત નથી. એ દ્રષ્ટિએ હજી એ મૃત્યુના જ ક્ષેત્રમાં છે, અવિદ્યાના ક્ષેત્રમાં છે, અને એટલે એનો અપવાદ કરવો પડે. અપવાદ એટલે શું? એનાથી ઉપર ઉઠવું પડે. એનાથી ઉપર ન ઉઠીએ અને ત્યાં રહી જઈએ તો હજી આપણે સંસારથી મુક્ત ન થઈએ. તેથી એનો અપવાદ કર્યો કે આમાંથી પણ છૂટાવો. ક્યારે એ તૈયાર થાય ત્યારે. હંમેશા માણસ આટલે સુધી આવે પછી એનો અપવાદ થાય. પહેલા તો એને કહે કે આ કર્તવ્ય કર્મ કર. આપણને લાગે કર્તવ્ય કર્મ કરવાથી જે એને પ્રાપ્ત થયું ઓકે એને છોડતું, હવે ઉપાસના કર. એમ કરવાથી જે પ્રાપ્ત થયું હવે લાગ્યું હવે એને છોડ, હવે તું શાસ્ત્રનું અધ્યયન કર. આમ આપણે ગ્રેજ્યુએટ થવાનું એક પછી એક. અંતેથી ધીમે ધીમે આ વસ્તુ છૂટી જાય. જેમ જેમ પેલી વસ્તુની ઝાંખી આપણને થતી જાય, જેમ જેમ આગળની વસ્તુની ઝાંખી થાય, જેમ જેમ એનો આપણને ધીમે ધીમે એનો એક આનંદ મળતો થાય, તેમ તેમ આપોઆપ જ એની પહેલાની વસ્તુ છૂટી જાય. અને ન છૂટે તો છોડવી જોઈએ. જાણીએ છીએ કે આ સાધન એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું. પહેલું પગથિયું પૂજા પાઠ કર્મ વગેરે, બીજું પગથિયું ઉપાસના વગેરે, ત્રીજું પગથિયું બ્રહ્મ વિદ્યા. એટલે કે છે તથા જ સંભૂત્યાદેહે અવસ્તુત્વમ અવિરુદ્ધમ ઇત્યર્થ હૈ. તેથી કારણ કે ઉપાસના સમુચ્ચય છે માટે એ સત્ય છે એવું નથી. એ સમુચ્ચય છે ને માટે છે અસત્યમાંથી મુક્ત થવા માટે. જેવી રીતે આપણે પેલો એક વાંસ લઈને કૂદતા હોઈએ ઊંચું 12 કે 13 ફૂટ, એ વાંસળો લઈને આપણે 12 ફૂટ કૂદવા ગયા પછી વાંસળાનો અપવાદ થઈ જાય. વાંસળાનો નિષેધ ન કરીએ તો આપણે ન કૂદી શકીએ. અને તેથી હવે આ જ્ઞાન કર્મ સમુચ્ચય રૂપ વાંસળો છે, ત્યાં સુધી માણસ કૂદ્યો, ક્યાં સુધી કૂદ્યો? અંતઃકરણ શુદ્ધિ રૂપી કૂદ્યો. હવે એને છોડવું પડે, તો જ આપણે પેલું અવિદ્યાનું જે બેરિયર કે અવિદ્યાનો પ્રતિબંધ ક્યારે કરી શકીએ? જ્ઞાનથી કરી શકીએ. એટલે પછી એને પણ અપવાદ કર્યો, અર્થાત એ પણ અવિદ્યામાં હોવાને કારણે
એ પણ નિંદ અપવાદ યોગ્ય છે, તેનો પણ અપવાદ કર્યો. મૃત્યુતરણાર્થત્વે સંસ્કારાર્થત્વમ કથમ ઇતિ આશંકા હૈ. તો મૃત્યુને તરવા માટે કેવી સંસ્કારની શું આવશ્યકતા છે? સાંભળે અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે. તો એ કહે છે, શંકરાચાર્ય સમજાવે છે, એવં હિ એષણાદ્વયરૂપાત મૃત્યોઃ અશુદ્ધેઃ વિયુક્તઃ પુરુષઃ સંસ્કૃતઃ સ્યાत् અતઃ મૃત્યોઃ અતિતરણાર્થાય દેવતા દર્શન કર્મ સમુચ્ચય લક્ષણા હિ અવિદ્યા. એવમ હિ, આમ થાય તો જ, આ પ્રકારે જીવનમાં આવી રીતે ઉન્નતિ થતી હોય, આ પ્રકારે સાધન થતું હોય તો એષણાદ્વયરૂપાત મૃત્યો, આ બે પ્રકારની એષણા. કઈ એષણા છે? સાધન એષણા, એતાવાની કામ. બસ આટલું જ કામના છે, કયું? સાધ્ય અને સાધન રૂપ. એષણાદ્વયરૂપાત મૃત્યો. આમ આ બે પ્રકારની એષણા. માણસને એક જ એષણા છે ખરેખર, શેની? સાધ્યની. જૂના જવાના માણસ ત્રણ લોક છે દુનિયાની અંદર: પૃથ્વીલોક, અંતરિક્ષલોક અને સ્વર્ગલોક. એટલે મર્ત્યલોક, પિતૃલોક અને સ્વર્ગલોક. આની કામના માણસ કરે. એ લોક ક્યારે પ્રાપ્ત થાય? એ લોકને પ્રાપ્ત કરવાનું સાધન હોય ત્યારે. આ પૃથ્વીલોક ક્યારે પ્રાપ્ત થાય? પુત્ર હોય તો. પિતૃલોક ક્યારે પ્રાપ્ત થાય? આપણે વૈદિક કર્મ કરીએ તો. અને સ્વર્ગલોક ક્યારે પ્રાપ્ત થાય? ઉપાસના કરીએ તો. અંતેથી એ લોકને પ્રાપ્ત કરવા પહેલા આપણા સાધન જોઈએ. પુત્ર ના હોય તો કશું કામ ના થાય, તો આ લોક પ્રાપ્ત ના થાય. અને કર્મ ક્યારે કરી શકીએ? કર્મ કરવા માટેની સામગ્રી હોય ત્યારે. કર્મ ક્યારે કરી શકે? માણસનું પરણ્ય હોય ત્યારે. એવું પછી નિયમ છે કે અગ્નિહોત્રાદિ કર્મ કોણ કરી શકે? ગૃહસ્થ જ કરી શકે. એટલે પછી જાયા મેં સ્યાત, એને પહેલા પત્ની હોવી જોઈએ, તો એ ના ચાલે. વિત્તમ મેં સ્યાત, એ પછી ધન હોવું જોઈએ. અને તો એ માણસ કર્મ કરી શકે, તો પિતૃલોકને પ્રાપ્ત કરે. પિતૃલોકની ઈચ્છા હોય તો જાયાની ઈચ્છા કરવી પડે અને વિત્તની ઈચ્છા કરવી પડે. અને ઉપાસના કરે તો સ્વર્ગલોક પ્રાપ્ત કરે. અને તેથી પહેલા તો એ લોકને પ્રાપ્ત કરવા માટે એ લોકના સાધન જાયા, પુત્ર, વિત્ત એ આપણે પ્રાપ્ત કરવા પડે. એટલે પહેલા સાધન પ્રાપ્ત કરવું પડે, એ સાધનની મદદથી સાધ્ય પ્રાપ્ત થાય. આમ જગતમાં બે પ્રકારની એષણાઓ છે: સાધનની એષણા અને સાધ્યની એષણા. પુત્ર છે એ પણ સાધ્ય નથી, સાધન છે. ધન પણ સાધન સાધ્ય નથી. ધન એ કે જીવનનો અંત નથી. ધન વડે કશું પ્રાપ્ત કરવાનું. ધન શું છે? સાધન છે. ધન હોય તો આપણે મકાન હોય, ગાડી હોય, ફર્નિચર હોય, સુખ સગવડ હોય. અને તેથી આપણે શેના માટે ધન પ્રાપ્ત કરીએ? આ સુખ સગવડ વગેરે માટે. પણ સુખ સગવડ ક્યારે પ્રાપ્ત થાય? ધન હોય ત્યારે. ધન ક્યારે પ્રાપ્ત થાય? ધન કમાઈએ ત્યારે. અને તેથી પહેલો પ્રયત્ન શેનો થાય? ધન કમાવાનો. પછી બીજું શું આવે? સુખ સગવડ આવે. એટલે બે પ્રકારની ઈચ્છા થઈ. ધનની એટલે સાધનની ઈચ્છા અને સુખ સગવડ એટલે સાધ્યની ઈચ્છા. આમ બે પ્રકારની ઈચ્છાઓ છે. એટલે કે એષણાદ્વયરૂપાદ મૃત્યો અશુદ્ધ. આ ઈચ્છા જ અશુદ્ધિ છે. ઈચ્છા નામની અશુદ્ધિ છે. પણ પહેલા ઈચ્છાનું શુદ્ધિકરણ થયું, પછી ઈચ્છાનો ત્યાગ થાય છે. આપણા શાસ્ત્રની આ પદ્ધતિ સમજવા જેવી છે. કોઈ વસ્તુનો ત્યાગ ત્યારે જ થાય જ્યારે પહેલાનું શુદ્ધિકરણ થાય. ઈચ્છાનો ત્યારે આપણે ત્યાગ કરી શકીએ જ્યારે પહેલા ઈચ્છાની શુદ્ધિ થાય. અર્થાત જે અધાર્મિક ઈચ્છાઓ હતી એમાંથી ધાર્મિક ઈચ્છાઓ થાય ત્યાર પછી એ ધર્મથી આપણે પર થઈ શકે. એટલે પહેલા જે અશાસ્ત્રીય ઈચ્છાઓ હતી એ બધી ઈચ્છાઓ ધર્મથી એ ઈચ્છાઓ વિજય પ્રાપ્ત કર્યો. અને હવે વિવેકથી પેલી શાસ્ત્રીય ઈચ્છાઓથી પણ પર થવું. પણ આપણે પહેલા આપણે ધર્મ અને અધર્મ બંને ત્યાગવાનો તો છે, પણ આપણે પહેલેથી બંને ત્યાગી ધર્મ જ ત્યાગી દો નહીં. પહેલા ધર્મની મદદથી અધર્મનો ત્યાગ કરવાનો અને પછી વિવેકની મદદથી ધર્મનો ત્યાગ થાય. પણ નહીં તો લોકોને બહુ સગવડ પડી જાય છે. સ્વામી ધર્મ બંનેનો ત્યાગ જ કરો, મેં તો ધર્મ ત્યાગી જ દીધો અને અધર્મ રાખી જ લો. ધર્મ એવી વસ્તુ છે કે એ જાય નહીં. ધર્મનો ત્યાગ કરી શકાય કે આપણે કરવાનું છે. અધર્મ તો આપણે પૂછ્યા વગર આવતો માટે એ તો રહી જ જાય. એવું થતું હોય છે. અને ધર્મની મદદથી અધર્મનો ત્યાગ થાય અને પછી આપણે ત્યાગ ધર્મનો કરી શકીએ. આપણે અધર્મ ધારીએ તો ત્યાગ ના થાય. આપણે બધું ધારીએ ને કે ક્રોધનો ત્યાગ થઈ જાય અને લોભનો ત્યાગ થઈ જાય અને ફલાણો ક્યાં ત્યાગ થાય છે?
એ ત્યાગ કરવાનો ધર્મ જોઈએ. આમ ધર્મ લાગે ત્યારે એ પેલાનો હટાવે. એવું છે ને કે પેલા હટે નહીં ને અંદર. આ કામ, ક્રોધ, લોભ ને આ બધી વસ્તુઓ ના હટે. એમનો પ્રતિસ્પર્ધી કે પ્રતિયોગી લાગે ત્યારે હટે. એટલે ઘરમાંથી કોઈને કાઢવો હોય તો આપણે બીજાની મદદ નહીં પડતી હોય છે. લઈ આવીએ ત્યારે આ નીકળે અહીંયાથી. ઘરમાં કોઈ ઘૂસી ગયું હોય તો શું થાય? ઘણા પોલીસને બોલાવવા, બીજા કોઈને બોલાવવા પડે. અંતે રીતે આ ધર્મરૂપી શત્રુઓને કાઢવા માટે પેલા શું જોઈએ? આ ધર્મ રાખતું પોલીસ જોઈએ. એ આવીને પેલા કાઢે પછી પોલીસને કાઢવો પડે. આપણે મિલિટરી, આપણે હુલ્લર તો મિલિટરીને બોલાવે, પછી મિલિટરી તકલીફ કરતી હોય છે. એટલે મિલિટરી વડે પેલાને કાઢી અને પછી મિલિટરી કહેવાય તમે જાઓ. ન જાય તો શું થાય? આપણા ઘરમાં એ પહેંધા પડી જાય પછી. એટલે આપણે બંધનોથી મુક્ત ના થઈ જાય. અંતેથી ધર્મ વડે પેલા અધર્મને કાઢ્યો અને પછી વિવેક બુદ્ધિ વડે ધર્મથી પર થવાનું છે. આ પ્રકારની આપણી સ્કીમ છે. એટલે આ બહુ આ બધું ન સમજીએ જ્યાં સુધી આ બધી વસ્તુઓ, ત્યાં સુધી માથા લોકો જેમ તેમ બધું જીવનમાં કર્યા કરતા હોય દુઃખી થતા હોય છે. જેનું ન હોય ત્યાગ કર્યા કરે, જે ન ત્યાગ કરવાનું ભેગું કર્યા કરે, જે ભેગું ન કરવાનું ત્યાગ કરે, એવું બધું જાત જાતનું થતું હોય. એટલે આખી આ યોજના છે બરોબર સમજવાની આવશ્યકતા છે. એવમી એષણાદ્વરૂપાત મૃત્યો અશુદ્ધે વિયુક્ત પુરુષ. આ બે પ્રકારની એષણા, મેં કહ્યું એષણા પણ હવે કોને માટે અવરોધરૂપ છે? બ્રહ્મ વિદ્યામાં અવરોધરૂપ છે, નહીં તો અવરોધરૂપ નથી. તમે ઈચ્છા છોડી દેવાની વાત કરો છો, પણ ઈચ્છા ના હોય તો આપણે જીવનમાં કશું કરી જ ના શકીએ. જ્યાં સુધી કરવું છે ત્યાંથી ઈચ્છા ના છોડવાય. અર્થાત ઈચ્છા એ વસ્તુ કરવા માટેનું સાધન છે. એટલે કરવું છે ત્યાંથી ઈચ્છા છોડવાની જરા જરૂર નથી. લોકો ઈચ્છા છોડીને બીજા આપણી પાસે કરાવડાવે. ફાયદો શું? ઈચ્છા એ લોકો છોડે અને કામ બીજા કરે એવું થતું હોય છે. એટલે એવું ના કરવું છે. જ્યાં સુધી કરવાની જરૂર છે ઈચ્છા છોડવાની જરૂર નથી. અને પછી કરવાની જરૂર ના હોય ત્યારે, કરવાનું પર થવું હોય ત્યારે ઈચ્છા છોડવાની જરૂર છે. એટલે ઈચ્છા હંમેશા બધાને માટે અવરોધરૂપ નથી. કોના માટે અવરોધરૂપ છે? જેને બ્રહ્મ જ્ઞાન જેવું છે એને માટે જ અવરોધરૂપ છે. એટલે મહાત્માઓ તો કે સબ ઈચ્છા છોડ દો, આસક્તિ છોડ દો, બધું છોડ દો. અને પણ ક્યાંથી છોડવાના હતા? કારણ કે આ વસ્તુ મહારાજ કહેવાથી છૂટતી નથી. એટલે ખાલી આવા પ્રવચન આપ્યા કરે બધા. પણ એટલે એ સબ છોડ દો, એ છોડ દો, બહુ છોડ દો. પણ એ છોડવાનું શું અને કેવી રીતે છોડવાનું, શા માટે છોડવાનું એ ન સમજતા હોય તો ઉલટા આપણા અનેક નાના સંઘર્ષ ઉત્પન્ન થાય કે આ છૂટતું છે ને, આ મહારાજ કે છોડી દો, અમારાથી છૂટતું નથી એમ કરીને અત્યાર સુધી આરામથી ખાતો પીતો હતો અને હાડું એટલે ખાવામાં આનંદ ના આવે અને કશો આનંદ ના આવે હતો, એ જતો રહે. હવે શું થયું? ઈચ્છા તો છૂટે નહીં અને ઈચ્છા છોડવી છે. એટલે આમ છોડવાનું માત્ર કહેવાથી છૂટતું નથી હોતું. એની આખી એક સ્કીમ છે, એની આખી એક યોજના છે. આ રીતે ઈચ્છાનું શુદ્ધિકરણ અને પછી એ ઈચ્છા, અરે શુદ્ધ ઈચ્છા હોય, ધાર્મિક ઈચ્છા હોય, પણ તો પણ એ બ્રહ્મ વિદ્યામાં પ્રતિબંધક છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. અંતેથી આત્મની આત્મના તુષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો આ બધી ઈચ્છામાંથી છેવટે મુક્ત થવું. કારણ કે ઈચ્છા એટલે બહિર્મુક્ત. આમ ઈચ્છા એ બ્રહ્મ આત્મ નિષ્ઠામાં એ અવરોધરૂપ છે અથવા તો એક પ્રતિબંધક છે. અંતેથી એ ઈચ્છા પણ જવી જાય, પણ જ્ઞાનથી જાય. શરૂઆતની ઈચ્છા ધર્મથી જાય, પછીની ઈચ્છાઓ વિવેકથી જાય. એવમ એ અજીત એટલે ઈચ્છાનું આ પ્રકારે શુદ્ધિકરણ થાય. પહેલા અશાસ્ત્રીય ઈચ્છામાંથી શાસ્ત્રીય ઈચ્છા અને પછી શાસ્ત્રીય ઈચ્છામાંથી મોક્ષની ઈચ્છા. હજી ઈચ્છા તો છે જ. આ માણસ હજી ઈચ્છાથી મુક્ત થયો નથી, પરંતુ હવે સ્વર્ગની ને બધી વગર ઈચ્છાઓ હવે શેમાં પરિણમી? મોક્ષની ઈચ્છામાં પરિણમી. અને એટલા માટે હવે એ કર્મ ઉપાસના બધાનો ત્યાગ કરે તો યોગ્ય છે. એવમ એષણાદ્વરૂપાદ મૃત્યો અશુદ્ધે વિયુક્ત પુરુષ. આમ આ પ્રકારની એષણાદ્વય, બે પ્રકારની એષણારૂપી અશુદ્ધિમાંથી પણ મુક્ત થયેલો પુરુષ સંસ્કૃત, એને સંસ્કૃત કહેવામાં આવે છે. અર્થાત એ શુદ્ધ થયો. આમાં કઈ ઈચ્છા આવે છે? મોક્ષની ઈચ્છા છે. અતઃ સમુચ્ચય મુખ્ય અમૃતત્વ હેતુત્વ. આમ કરીને આજે જ્ઞાન કર્મનો કે જ્ઞાન કર્મ ઉપાસનાનો સમુચ્ચય એ બ્રહ્મ વિદ્યાની તૈયારી રૂપે હોવાને કારણે પરોક્ષ રીતે એ મોક્ષનું સાધન છે. એ ન હોય તો આપણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થાય. અને તેથી પહેલું પગથિયું પણ આપણે સીધા 10 પગથિયા હોય તો સીધા 10મા પર આપણે કૂદીએ, 10મું પગથિયા પછી આપણે ઉપર ચડાય. એટલે એમ ના કહેવાય કે માત્ર 10મું પગથિયું જ પહેલો માળ જવાનું સાધન છે. પહેલું પગથિયું પણ પહેલે માળ જવાનું સાધન છે. કઈ રીતે? પરોક્ષ રીતે. પહેલે પગથિયું તો બીજા પગથિયે જવાય, અંતો ત્રીજા પર જવાય, અંતો 10મા પર જવાય, અંતો પહેલા માળે જવાય.
એટલે લોકોને એમ લાગે 10મું પગથિયું જ ખાલી પહેલા માળે જવાનું સાધન છે, તો કે નહીં, 10મું પગથિયું પ્રત્યક્ષ રીતે પહેલા માળે જવાનું સાધન છે. પહેલું બીજું બધા પગથિયા પરોક્ષ રીતે સાધન તો છે. અને તે રીતે બ્રહ્મ વિદ્યા એ પ્રત્યક્ષ મોક્ષનું સાધન છે, પણ આ જ્ઞાન અને કર્મ ઉપાસના એ પરોક્ષ રીતે મોક્ષના સાધન તો છે જ. અને માટે એનું અનુષ્ઠાનની આવશ્યકતા છે. પણ પછી 10મું પગથિયું છોડવું પડે. બસ હું તો હવે નહીં ઉભો રહું તો ન જાય, એટલે એનો પણ નિષેધ કરવો પડે, એને પણ અપવાદ કરવો પડે. અને તો જ આપણે પહેલા માળે કે જ્યાં જવું ત્યાં એટલે નિસરણી છોડવી પડે તો જ આપણે ઉપર જઈ શકીએ. અને તેથી ક્યારે નિસરણી છોડવાની? 10મા પગથિયે પહોંચ્યા પછી, નહીં તો ના છોડવી, નહીં તો શું થાય? અને તેથી ત્યારે સંસ્કૃત કહેવાય, એટલે કે છે સંસ્કૃત અતઃ. અને કારણ કે આ રીતે આ જ્ઞાન અને કર્મ અને ઉપાસના બંને આ રીતે મોક્ષના કે બ્રહ્મ વિદ્યાના સાધન હોવાને કારણે અતઃ મૃત્યુ અતિતરણાર્થ દેવતા દર્શન કર્મ સમુચ્ચય લક્ષણાની અવિદ્યા. અને તેથી આ પ્રકારના મૃત્યુનું આપણે તરી જઈએ. શેનાથી? દેવતા દર્શન કર્મ સમુચ્ચય, દેવતાની ઉપાસના અને આપણું ધર્મ જે કર્મ છે એ બેની મદદથી આપણે આ એષણા દ્વયરૂપી મૃત્યુથી આપણે તરી જઈએ અને આ રીતે સંસ્કૃત બનીએ અને તો બ્રહ્મ વિદ્યાની યોગ્યતા પ્રાપ્ત કરીએ. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્ય કૃતાત્માનઃ નૈનમ પશ્યન્તિ અચેત અકૃતાત્માનઃ અસંસ્કૃતાત્માનઃ નૈનમ પશ્યન્તિ. સંસ્કૃત મન ના થાય ત્યાં સુધી એ આત્માનું દર્શન કરી શકતા નથી. એટલે મનને સંસ્કૃત કરવાની આવશ્યકતા છે. અને એના માટે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય કયો. જ્ઞાન એટલે ઉપાસના અને કર્મ સમુચ્ચય કયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભૂતે સંભવઃ પ્રતિષિધ્યતે કોન્નૈनं જનયેદિતિ કારણં પ્રતિષિધ્યતે. સંભૂતે અપવાદાચ્ચ સંભવઃ પ્રતિષિધ્યતે કોન એનં જનયેદિતિ કારણં પ્રતિષિધ્યતે. એટલે આ શ્લોકમાં કે કારણ અને કાર્ય આ સમગ્ર જગતનો પ્રતિષેધ કર્યો છે. નિહનાનેદિ ચામનાયાત, અહીં કોઈ પ્રકારનું નાના કે વૈવિધ્ય છે નહીં. અને આગળ ભેદ દ્રષ્ટિ મિથ્યાત્વ હેત્વંતરમ કે કેમ ભેદ દ્રષ્ટિ મિથ્યા છે? કારણ કે શ્રુતિ એ ભેદનો અપવાદ કરે છે, નિષેધ કરે છે, અર્થાત એ મિથ્યા છે એવું દર્શાવે છે. સંભૂતે અપવાદાત છે. સંભૂતિ શબ્દનો અર્થ કર્યો હિરણ્યગર્ભ, એટલે કે વ્યક્ત જે સમગ્ર જગત છે, કાર્યાત્મક જગત, હિરણ્યગર્ભથી માંડીને ઘાસના તણખલા સુધીનું જે સમગ્ર જગત ચેતનાત્મક જગત છે એ સર્વનો સંભૂતિ શબ્દમાં સમાવેશ થઈ ગયો. સંભૂતે અપવાદાત છે. આ સંભૂતિ અર્થાત હિરણ્યગર્ભ એની ઉપાસ્ય વિષય તરીકે અપવાદ કે નિષેધ કરીને નિંદા કરીને સંભવ પ્રતિષિધ્યતે કાર્યમાત્ર પ્રતિષિધ્યતે. સમગ્ર કાર્યનો પ્રતિષેધ કરવામાં આવ્યો. અર્થાત આ કાર્ય કોઈ ઉપાસ્ય વસ્તુ નથી, યોગ્ય ઉપાસના યોગ્ય વસ્તુ નથી, કારણ કે સત્ય નથી એમ કરીને એને મિથ્યા જાહેર કરવામાં આવી. કોનું એનં જનયેદિતિ, કોણ એને ઉત્પન્ન કરી શકે એમ કહીને કારણ પ્રતિષિધ્યતે
પરમાત્મામાં કારણત્વનો પણ નિષેધ કરવામાં આવ્યો કે કારણ નામની પણ કોઈ વસ્તુ સત્ય નથી, કાર્ય પણ સત્ય નથી, કારણ પણ સત્ય નથી, કાર્ય અને કારણથી પર જે છે એ જ સત્ય છે. હવે ઈશાવાસ્ય ઉપનિષદના આ મંત્રો એનું વિવેચન કરવામાં આવે છે. મેં કહ્યું એ પ્રમાણે આપણા ઉપનિષદમાં મંત્રનો જે ક્રમ છે એને કદાચ જુદા પ્રકારનો ક્રમ સ્વીકારવામાં આવ્યો છે કે પહેલા સંભૂતિ અપવાદના સંભૂતિ અને વિનાશ, તો સંભૂતિ અને સંભૂતિ વિનાશે મૃત્યુમ તીર્થવા સંભૂત્યા અમૃતમશ્નુતે, અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. છઠ્ઠો મંત્ર છે. છઠ્ઠા મંત્રની બીજી પંક્તિ આ પ્રકાર છે: અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યા વડે મૃત્યુને તરી જઈને વિદ્યા વડે અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એ અમૃત શબ્દનો અર્થ કર્યો મોક્ષ. વિદ્યા વડે અમૃત પ્રાપ્ત કરે છે, બ્રહ્મ વિદ્યા વડે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. અવિદ્યા વડે મૃત્યુને તરી જાય છે અને બ્રહ્મ વિદ્યા વડે મોક્ષને પ્રાપ્ત કરે છે. તો અવિદ્યા શબ્દનો શું અર્થ કર્યો? સંભૂતિ અને વિનાશ એ બંનેનો સમુચ્ચય. સંભૂતિનો અર્થ ઉપાસના કરવામાં આવ્યો, વિનાશ શબ્દનો અર્થ કર્મ કરવામાં આવ્યો. આમ ઉપાસના અને કર્મ બંનેના સમુચ્ચયને અવિદ્યા શબ્દથી દર્શાવવામાં આવી. અવિદ્યા મૃત્યુમ તીર્થવા. આ રીતે કર્મ અને ઉપાસના સમુચ્ચય રૂપે અવિદ્યાથી મૃત્યુને તરી જઈને પછી બ્રહ્મ વિદ્યાથી મનુષ્ય અમૃતત્વ કે મોક્ષ પ્રાપ્ત કરે છે. તો કર્મથી પણ અમુક પ્રકારનું મૃત્યુ, કર્મ અને ઉપાસનાના સમુચ્ચયથી આપણે જો મૃત્યુને તરી જતા હોઈએ તો એનો અર્થ એ થયો કે કર્મથી અમુક પ્રકારનું મૃત્યુ તરી જઈએ છીએ અને ઉપાસનાથી બીજા પ્રકારનું મૃત્યુ તરવામાં આવે છે. વિનાશાખ્યસ્ય કર્મણઃ સ્વાભાવિક અજ્ઞાન પ્રવૃત્તિ રૂપસ્ય મૃત્યો અતિતરણાર્થત્વવત. કે કર્મથી સ્વાભાવિક કર્મ એટલે અગ્નિહોત્રાદેહ શાસ્ત્રીય કર્મણઃ. શાસ્ત્રમાં દરેક મનુષ્ય માટે જે પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મના અનુષ્ઠાનથી. હવે અત્યારે કોઈ શાસ્ત્રીય કર્મનું આપણે અનુષ્ઠાન ન કરતા હોય, અગ્નિહોત્રાદિ વગેરે શાસ્ત્રીય કર્મનું અનુષ્ઠાન ન કરતા હોઈએ, પરંતુ એ શાસ્ત્રીય કર્મનું જે વિધાન કરવામાં આવે છે એની પાછળનો જે હેતુ છે કે એની પાછળની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જરૂર આપણે જીવનમાં અપનાવી શકીએ. અને એની દ્રષ્ટિ એક જ છે કે પ્રત્યેક મનુષ્યને અનેક પ્રકારના ઓબ્લિગેશન અર્થાત અનેક પ્રકારના અનેક ઋણ છે. જાયમાનો વૈ બ્રાહ્મણ ત્રિભિર ઋણવાન જાયતે. જે મનુષ્યનો જન્મ થાય એ ત્રણ પ્રકારના ઋણ લઈને જન્મ્યા હોય છે. એક છે પિતૃઓનું ઋણ, બીજું ઋષિઓનું ઋણ અને ત્રીજું દેવતાઓનું ઋણ. ઋષિઓનું ઋણ બ્રહ્મચર્યથી એ ઋણ ફેડે છે, પિતૃઓનું ઋણ પુત્ર વગેરે ફેડે છે અને દેવતાઓનું ઋણ યજ્ઞ યાગાદિથી ફેડે છે. એટલે આ પ્રકારે આપણે જે કર્મ કરતા હોઈએ એ કર્મ આપણું ઋણ ફેડવા માટે છે. એટલે કે હંમેશા આપણે ઉપકૃત છીએ. આપણા પર ઋષિઓનો, પિતૃઓનો અને દેવતાઓનો સતત ઉપકાર થઈ રહ્યો છે. પિતૃઓએ આ દેહ મને પ્રદાન કર્યો એટલા માટે, ઋષિઓએ મને જ્ઞાનનો ભંડોળ આપે એટલા માટે, અને દેવતાઓ આ સમગ્ર જગતનું સંચાલન કરીને અને મારા શરીરનું, ઇન્દ્રિયોનું વગેરેનું સંચાલન કરીને સતત મારા પર આ રીતે ઉપકાર કરી રહ્યા છે. આમ આ ત્રણનો સતત ઉપકાર હું પ્રાપ્ત કરી રહ્યો છું. એ ત્રણનો હું ઉપકૃત છું. અને તેથી આ પ્રકારની ઉપકારની લાગણી કે ભાવના મારા કર્મ દ્વારા વ્યક્ત થાય એનું નામ છે નિત્ય નૈમિત્તિક કર્મ. દરરોજ જે એટલે આ લોકોને હંમેશા કઈ ને કઈ તર્પણ કરવામાં આવતું હોય, હવન કરવામાં આવતો હોય, પૂજન કરવામાં આવતું હોય, વેદ અધ્યયન કરવામાં આવતું હોય. એટલે આ પ્રકાર કર્મને ટૂંકમાં પોતાનું કર્મ કર્તવ્ય ભાવથી બજાવવું. પોતાનું કર્મ મારો આના પર હું ઉપકૃત છું અને માટે એ ઉપકારના બદલામાં હું આ કર્મ કરું છું. નહીં કે હું કર્મ કરીને કોઈના પર ઉપકાર કરું છું, પરંતુ કર્મ કરીને ઉપકારનો જે બોજ અત્યારે મારા પર છે એમાંથી મુક્ત થવું છું. એનું નામ છે કર્તવ્ય બુદ્ધિ. આ મનુષ્ય કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરે.
તો ધીમે 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 સ્વાર્થ બુદ્ધિથી મુક્ત થયો જાય અને આમ મનુષ્ય આ કર્તવ્ય કર્મ કરતા કરતા, ધર્મનું પાલન કરતા કરતા, મૂલ્યોનું પાલન કરતા કરતા, કર્તવ્ય ધર્મ ધીમે ધીમે બહિર્મુક્તા રૂપી મૃત્યુમાંથી મુક્ત થાય. દેવતા દર્શન કર્મ સમુચ્ચયસ્ય પુરુષ સંસ્કારાર્થસ્ય કર્મફલ રાગ પ્રવૃત્તિ રૂપસ્ય સાધ્ય સાધનેષણાદ્વય રક્ષણસ્ય મૃત્યુ અધિતરણાર્થત્વમ. અહીં કહે છે આચાર્ય કે ઉપાસનાથી મનુષ્ય બીજા પ્રકારના મૃત્યુથી મુક્ત થાય, એ સૂક્ષ્મ પ્રકારનું મૃત્યુ. મૃત્યુ શબ્દનો અર્થ એ જ છે કે જે આપણે બંધનમાં નાખે એનું મૃત્યુ, જે આપણને મોક્ષથી વંચિત રાખે, જે આપણને આપણા આત્મા સ્વરૂપથી જ બહિર્મુખ રાખે કે વિમુખ રાખે એનું નામ મૃત્યુ. તો પહેલા સ્થૂળ પ્રકારના મૃત્યુની વાત કરી કે મનુષ્યને બહિર્મુખતા કે વિષયાશક્તિ, એ વિષયાશક્તિ રૂપી બહિર્મુક્તા રૂપી મૃત્યુ ક્યારે મુક્ત થવાય? આપણા ધર્મથી. અને પછી ધર્મમાં જ આસક્તિ છે, અર્થાત ધર્મનું કાર્ય કરવાથી, પુણ્ય કર્મ કરવાથી જે પ્રકારનું ફળ મળે એમાં જ આસક્તિ છે. એવી સાધ્ય અને સાધનની જે આસક્તિ કે રાગ છે કે એષણા છે એમાંથી ઉપાસના મુક્ત કરે છે. અને મુક્ત કરવાની એક જ રીત હોઈ શકે કે આ એષણાઓની તૃપ્તિથી જે વસ્તુ મને પ્રાપ્ત થતી હોય એ મને અંતરમાંથી પ્રાપ્ત થાય ત્યારે જ એ એષણાઓથી મુક્ત થવું. અને વિષયના ભોગથી જે પ્રકારનું સુખ મને મળતું હોય એ જ પ્રકારનું સુખ જયારે હું કર્તવ્ય કરવાથી પ્રાપ્ત કરું. આમ કર્મનો માણસ આનંદ માણતો થાય તો કર્મફળની પછી એવી આસક્તિ ના રહે ને. એટલે કર્મ એવું પહેલું પગથિયું કે જેથી મનુષ્ય કર્મમાંથી આ કર્મનો આનંદ માણી શકે. અને બીજું પગથિયું છે ઉપાસનાનો આનંદ. ઉપાસનાનો વધારે સૂક્ષ્મ હોવાને કારણે બીજે સૂક્ષ્મ તૃષ્ણાઓ છે એમાંથી પણ મનુષ્ય મુક્ત થાય. એવમ હિ એષણાદ્વય રૂપાદ મૃત્યો વિશુદ્ધે અશુદ્ધે વિયુક્ત પુરુષ. અને આ રીતે આ પ્રકારની એષણાઓ રૂપી જે મૃત્યુ છે, કેમ મૃત્યુ કહ્યું? કારણ કે એષણાઓ કે ઈચ્છાઓ આત્મજ્ઞાન આત્મનિષ્ઠામાં અવરોધરૂપ હોવાને કારણે, આત્માથી મને વંચિત રાખતા હોવાને કારણે મૃત્યુ કહેવામાં આવ્યું. આ પ્રકારનું અશુદ્ધિમાંથી મુક્ત થયેલો મનુષ્ય સંસ્કૃત સ્યાત, એને કે આપણે કહીએ સંસ્કૃત બન્યો, અર્થાત એ શુદ્ધ અંતઃકરણવાળો બન્યો. અવિદ્યા મૃત્યુમથી લખે છે કામચાર કામવાદ કામભક્ષણાદિ લક્ષણ સ્વાભાવિક પ્રવૃત્તિ રૂપ અશુદ્ધિ વિયોગ સંસ્કાર है. यथा नित्यग्निहोत्रादि फलम तथा निष्कामेण अनुष्ठित समुच्चय फलम कामाख्य अशुद्धि व्यावृत्ति इत्यर्थ है. जो आनंदगिरी सर समझ આપે છે કે પહેલું મૃત્યુ કયો છે? કામચાર, કામવાદ, કામભક્ષણમ. સ્વચ્છંદ આચાર, સ્વચ્છંદ રીતે બોલવું અને સ્વચ્છંદ રીતે ખાવું. કામભક્ષણ જેમ ફાવે એમ ખાવું, જેમ ફાવે તેમ બોલવું અને જેમ ફાવે તેમ વર્તવું. આને પણ મૃત્યુ કહેવામાં આવે છે. કામ એટલે અશાસ્ત્રીય. શાસ્ત્રીય રીતે શાસ્ત્રીય શાસ્ત્રમાં જે આદેશ છે ખાતા હોઈએ, બોલતા હોઈએ અને આચાર કરતા હોઈએ તો પ્રશ્ન નથી. પણ શાસ્ત્રીય સિવાયની પદ્ધતિ, વિરુદ્ધ પદ્ધતિ પ્રમાણમાં આપણો આચાર હોય, એ પ્રકારની આપણી વાણી હોય, એ પ્રકારનું આપણું ભક્ષણ હોય તો એ સ્વાભાવિક પ્રવૃત્તિ રૂપ અશુદ્ધિ. આ સ્વભાવમાં આવું જ રહેલું છે. માણસ જો પોતાના સ્વભાવને વશ થાય તો આ પ્રકારે એના આચારમાં, એની વાણીમાં, એના આહારમાં આ પ્રકારની અશાસ્ત્રીયતા કે સ્વચ્છંદતા વ્યક્ત થાય. તો આ પ્રકારની અશુદ્ધ વિયોગ સંસ્કાર પહેલા પ્રકારનો સંસ્કાર કે શુદ્ધિકરણ, આ પ્રકારની અશુદ્ધિમાં મુક્ત થવું. એ નિત્ય અગ્નિહોત્રાદિ ફલમ. ધર્મ અને કર્મ, કર્તવ્ય કર્મ કરવું તો આપણા માટે સમાજ નામે માણસ વસ્તુ એવી છે ને કે કર્તવ્ય વસ્તુ એવી છે કે તમને હંમેશા અમે કામમાં ને કામમાં જ રાખે. અંતેથી અને પાછા અનેક વિધિ નિષેધો, આમ નહીં બોલવાનું, આમ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું. અંતેથી તમને જેવી ફાવે એવું તમે ખાઈ ના શકો, બોલી ના શકો. નાનપણથી આ ખવાય નહીં, અહીં ના બેસાય, અહીં બેસીને ના ખવાય. એટલે પહેલેથી જયારે આ પ્રકારના આદેશ આપવામાં આવતા હોય એટલે તમારી જે પેલી વૃત્તિ હોય ગમે તેમ બેસીને ખાવાનું, ગમે તે ખાવાનું, ગમે ત્યારે ખાવું, એ વૃત્તિને તિલાંજલિ મળતી જાય. જેમ ડિસિપ્લિન આપવામાં આવે તમને ઇનડિસિપ્લિન વસ્તુઓ છે એ ધીમે 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 છૂટતી જાય. એટલે પહેલું આ મૃત્યુ છે ઇનડિસિપ્લિન બિહેવિયર. તેથી સ્વચ્છંદ આપણું જે વર્તન છે એ રૂપી મૃત્યુમાંથી મુક્તિ પહેલા નિત્ય અગ્નિહોત્રાદિ ફલમ.
એટલે કામ્ય કર્મ છે નિત્ય કર્મથી. તથા નિષ્કામેણ અનુષ્ઠિત સમુચ્ચય ફલમ, અને પછી નિષ્કામ કર્મનું ઉપાસનાના સમુચ્ચયથી કામાખ્ય અશુદ્ધ વ્યાવૃત્તિ, જે રહી છે પછી ધાર્મિક વાસના. બે પ્રકારની વાસનાઓ કે બે પ્રકારની ઈચ્છાઓ છે. એક તો આપણી સ્વાભાવિક ઈચ્છાઓ જે શાસ્ત્રને વિરુદ્ધ છે, અને બીજી શાસ્ત્ર સંમત ઈચ્છાઓ. આમ પુત્રની ઈચ્છા હોય, સ્વર્ગની ઈચ્છા હોય, આ બધી ઈચ્છાઓ કે ખોટી નથી, એટલે શાસ્ત્ર કે એને ના નથી પાડતી. જ્યાં સુધી આ ઈચ્છાઓ પણ શાસ્ત્રના આચરણની અંદર કરવામાં આવે, અર્થાત એ ઈચ્છાઓ પૂરી કરવા માટે જ્યાં સુધી વિહિત કરવાનું કે વિહિત સાધનનું અનુષ્ઠાન થાય, જ્યાં સુધી આપણી સાધન શુદ્ધિ હોય ત્યાં સુધી આપણે જરૂર આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ. પણ પહેલા સાધન શુદ્ધિની આવશ્યકતા છે, એનું નામ એ પહેલું પગથિયું. પછી સાધન શુદ્ધ થયા પછી પણ, કર્મ શુદ્ધ થયા પછી પણ જે અનેક બધી ઈચ્છાઓ હોય જેને ખરેખર આપણે ખોટી ના ગણી શકીએ, અને છતાં પણ જે બ્રહ્મ વિદ્યામાં અવરોધરૂપ છે, એ બધી ઈચ્છામાંથી મુક્તિ અર્થાત વૈરાગ્ય, એ છે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું ફળ. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા ઇતિ મંત્રે મૃત્યુતરણ હેતુ અવિદ્યાદિ શ્રવણાત સંભૂત્યામૃતમશ્નુતિ સંભૂતે અમૃતત્વ ફલાભિલાષાત કથમ સમુચ્ચય ફલમ મૃત્યુ અધિતરણમ ઇતિ આશંક્યા. સંભૂત્યા અમૃતમશ્નુતે, સંભૂતે અમૃતત્વ ફલ અભિલાષાત. તો સંભૂતિ હોય ત્યારે પણ અમૃતત્વના ફળની અભિલાષા હોય તો કેવી રીતે મૃત્યુનું અતિક્રમણ થાય? એટલે સમજાવ્યું. અતઃ મૃત્યુ અતિતરણાથા દેવતા દર્શન કર્મ સમુચ્ચય લક્ષણા હિ અવિદ્યા. અંતેથી આ બંને પ્રકારનું જે મૃત્યુ એનું અતિતરણ કરવા માટે દેવતા, જે સવારે ચર્ચા કરી, દેવતા દર્શન ઉપાસના અને કર્મ, એ બેનો સમુચ્ચય એનું નામ અવિદ્યા. અવિદ્યા મૃત્યુ તીર્થા, એટલે ટૂંકમાં કહું અવિદ્યામાં આ બંને વસ્તુ આવી, કર્મ અને ઉપાસના અંતેથી. એટલે આટલું કરતા કરતા તો જન્મ નીકળી જાય છે, આટલું જ કરતા કરતા. એટલે આવી શુદ્ધિ એ બહુ મોટા અનેક જન્મનો પ્રોજેક્ટ છે. એક જન્મનો પ્રોજેક્ટ, બહુનામ જન્મના અંતે સમજાવે છે. દરેક જન્મમાં અંતઃકરણને શુદ્ધ કરવાનો કિંચિત કિંચિત પુણ્ય આપણે પ્રાપ્ત કરતા જઈએ. થોડું થોડું અંતઃકરણ શુદ્ધ કરતા જઈએ, એમ કરતા કરતા અંતઃકરણ શુદ્ધ કરતા કરતા જ ઘણા વર્ષો નીકળી જાય છે, ઘણા જન્મ પણ નીકળી જાય. ખબર નથી, સ્વામીજી કહે કે ભાઈ સો વોટ એ બે વચ્ચે કોઈને થોડી સેકન્ડ લાગે, કોઈને થોડા વર્ષ લાગે, કોઈ થોડા જન્મ લાગે. એટલે કે ટૂંકમાં હરી ઈચ્છા જે ભગવાને રચ્યું છે બરોબર છે, આમ ભગવાનની સૃષ્ટિનો આપણે સ્વીકાર કરી શકીએ અને ભગવાને જે સર્જન કર્યું છે એની સાથે આપણે સંવાદિતા પ્રાપ્ત કરી શકીએ, એનું નામ અંતઃકરણ શુદ્ધિ. આમ ભગવાનની સૃષ્ટિ સામે કશો વિરોધ ના હોય અને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર નામ જ અંતઃકરણ શુદ્ધિ. એ વિરોધમાંથી મુક્ત થતા 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 તો કેટલો સમય જતો હોય છે કે કેટલા સ્તરના વિરોધો છે અંદર. અંતેથી આ બધા વિરોધ મુક્ત થતા થતા માણસે જે એને આ પ્રકારની અંતઃકરણ શુદ્ધિ પણ લાંબો પ્રોજેક્ટ છે. પછી લાંબો બ્રહ્મ વિદ્યા લાંબો પ્રોજેક્ટ નથી ખરેખર, પણ અંતઃકરણ શુદ્ધિ બહુ લાંબો પ્રોજેક્ટ છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે, એટલે અવિદ્યાનો અર્થ સંભૂતિ અને વિનાશ કે ઉપાસના અને કર્મ બેનો સમુચ્ચય એ પ્રકારે કર્યો. બહુ વિલક્ષણ અર્થઘટન છે. અહીંયા ઈશાવાસ્યમાં અર્થઘટન જુદા પ્રકારનું છે, એ ત્યાંના ઉપનિષદને અનુરૂપ છે. એનું અર્થઘટન વળી આ ગ્રંથને અનુરૂપ છે. યતઃ ન સમુચ્ચયાત મુખ્યમ અમૃતત્વમ ઘટતે તસ્ય વિદ્યા અમૃતમશ્નુતે વક્ષ્યમાણત્વાદ ઇત્યર્થઃ. તેથી ખરેખર તો અમૃતત્વ તો બ્રહ્મ વિદ્યાથી જ પ્રાપ્ત થાય. અમૃતત્વ એટલે મોક્ષ બ્રહ્મ વિદ્યાથી જ પ્રાપ્ત થાય. પછી આગળ કહે છે હવે 167 પાનામાં ત્રીજી લાઈનમાં, એવં એષા લક્ષણા અવિદ્યા મૃત્યોઃ અતિતીર્ણસ્ય વિરક્તસ્ય ઉપનિષદ શાસ્ત્રાર્થાલોચન પરસ્ય નાંતરીયકી પરમાત્મૈકત્વ વિદ્યોત્પત્તિઃ इति पूर्वभाविनीम् अविद्याम् अपेक्ष्य
पश्चात भाविनी ब्रह्म विद्या अमृतत्व साधनम एकेन पुरुषेण संबध्यमाना अविद्या समुच्यते इति उच्यते। एवं आ प्रकारे कर्मणा सह उपासना समुच्चयवत आ रीते एषणा लक्षणात् मृत्यो अविद्या अतितीर्णस्य अविद्या એટલે કે ઉપાસના અને કર્મના સમુચ્ચયથી અનેક એષણા એટલે કે રાગદ્વેષ એમ કરીને રાગદ્વેષમાંથી મુક્ત થયેલો મનુષ્ય ટૂંકમાં રાગદ્વેષ મુક્ત થવા માટે ધર્મ અને ઉપાસના બે સાધન કયા મૃત્યો અતિતીર્ણस्य એષણા એષણા અનેક પ્રકારની ઈચ્છા એટલે એને કહેવાય રાગ અને રાગ વડે દ્વેષ હોવાના જ એટલે વૈરાગ્યનો અર્થ રાગ અને દ્વેષમાંથી મુક્તિ તો અનેક પ્રકારના જે રાગ અને દ્વેષ આપણામાં છે એ રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો ઉપાય આપણને કયો આપણું કર્તવ્ય કર્મ અને જોડે ભગવાનની કે દેવતાની ઉપાસના આ રીતે મૃત્યુ અતિતીર્ણ છે આ પ્રકારનું રાગ દ્વેષ રૂપી મૃત્યુનું જે અતિક્રમણ કરી ગયો તેથી વિરક્ત છે જેના વૈરાગ્ય જન્મ્યો વૈરાગ્યનો અર્થ રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ એટલે વિરક્ત છે એવું હોવાને કારણે ઉપનિષદ શાસ્ત્રાર્થ આલોચન પરસ્ય વેદાંત શ્રવણાદિ પ્રવણસ્ય જે મનમાં વૈરાગ્ય જાગે એટલે આપોઆપ જ બ્રહ્મ વિદ્યા પ્રત્યે આપણને આસક્તિ જન્મે એમ શંકરાચાર્ય સમજાવે છે કે સંસ્કાર વિશેષનો ઉદ્ભવ થાય ત્યારે આપણે બ્રહ્મ જિજ્ઞાસા જાગૃત થાય એ સંસ્કાર વિશેષનો ક્યારે ઉદ્ભવ થાય જ્યારે સંસ્કાર દબાવનારા બીજા સંસ્કાર જે છે એ દૂર થાય ત્યારે આમ રાગ અને દ્વેષ આપણા જે સંસ્કારો છે એ આપણા પેલા બ્રહ્મ વિદ્યાના કે જિજ્ઞાસાના સંસ્કારો દબાવી રાખે છે અને એટલા જ માટે અત્યારે આપણે બ્રહ્મ જિજ્ઞાસા કે આ શાસ્ત્રોનો પ્રેમ એટલો નથી જાગૃત થતો પણ રાગ દ્વેષ રૂપી પ્રતિબંધ જયારે દૂર થાય ત્યારે આપોઆપ જ આપણા જે વિશેષ સંસ્કાર ઉદ્ભવ થાય અને મુમુક્ષાર્થાત મોક્ષની ઈચ્છા જાગૃત થાય એટલે મોક્ષ જિજ્ઞાસા જાગૃત થાય જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે જાગૃત થાય અંતઃકરણ જયારે શુદ્ધ બને ત્યારે અર્થાત રાગ દ્વેષથી મહદંશ મુક્ત બને ત્યારે એટલે વિરક્તસ્ય ઉપનિષદ શાસ્ત્રાર્થ આલોચન પરસ્ય બસ હવે જેનું એક જ કાર્ય છે ઉપનિષદ રૂપી શાસ્ત્રનું આલોચન એ કેવી રીતે કરવું શ્રવણ મનન નિધ્યાસન આમ શ્રવણ મનન અને નિધ્યાસન રૂપી ઉપનિષદ શાસ્ત્રનું આલોચન કરવામાં જે પ્રમાણ છે અર્થાત એને જે સમર્પિત છે એના માટે બ્રહ્મ વિદ્યા પરમાત્મૈકત્વ વિદ્યા ઉત્પત્તિ પરમાત્મૈકત્વ વિદ્યોત્પત્તિ પરમાત્મા સદન એક ઐક્યની જે જ્ઞાન છે એ જ્ઞાન ઉત્પન્ન થાય ક્યારે ઉત્પન્ન નાંતરીયથી નાંતરીયકત્વ અવશ્યમ ભાવિત્વમ જરૂર અવશ્યમ ભાવી બ્રહ્મ વિદ્યા આના માટે અવશ્યમ ભાવી છે અર્થાત જેના હૃદયમાં વૈરાગ્ય જાગૃત થયો છે વૈરાગ્ય એને કારણે રાગ દ્વેષથી જે હૃદય હવે મહદંશ મુક્ત થયું એને કારણે જેના હૃદયની અંદર બ્રહ્મ માટેની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન થઈ છે અને એ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છાથી પ્રેરાને જે શાસ્ત્રના શ્રવણ મનન અને નિધ્યાસન આ પ્રકારે જ્ઞાન સાધનમાં તત્પર છે એનામાં બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ અવશ્યમ ભાવેની છે અર્થાત જયારે અધિકારીત્વ હોય ત્યારે જરૂર પ્રમાણ પોતાનું કાર્ય કરે છે શાસ્ત્ર એ પ્રમાણ છે પણ એ પ્રમાણ ક્યાં આગળ ખરેખર સફળ થાય જ્યાં આગળ અધિકારીત્વ છે તેથી વૈરાગ્ય રૂપે અધિકારીત્વ હોય અને સાથે સાથે શાસ્ત્રનું શ્રવણ મનન નિધ્યાસન રૂપી જ્ઞાન પ્રાપ્તિની સાધનામાં મનુષ્ય તત્પર હોય તો જરૂર પરમાત્મા એકત્વ વિદ્યા પરમાત્મા સાધન એકત્વનું જે જ્ઞાન છે નાંતરીયકી અર્થાત અવશ્યમ ભાવિની જરૂર ઉત્પન્ન થાય ઇતિ આવું થતું હોવાને કારણે હવે સમુચ્ચય ક્યાં આવ્યો પૂર્વભાવિની અવિદ્યામ અપેક્ષે પશ્ચાત ભાવિની બ્રહ્મ વિદ્યા અમૃતત્વ સાધનમ એકેન પુરુષેણ સંબધ્યમાન અવિદ્યા સમુચ્યતે ઇતિ ઉચ્યતે કે ખરેખર તો અવિદ્યા અને વિદ્યાનો સમુચ્ચય ના થઈ શકે ખરેખર અજ્ઞાન ને જ્ઞાનનો સમુચ્ચય થઈ જ ના શકે કારણ કે બે એક સાથે રહી જ ના શકે અજ્ઞાન અંધકાર સમાન છે જ્ઞાન પ્રકાશ સમાન હોવાને કારણે પરસ્પર વિરુદ્ધ છે અને એવું હોવાને કારણે જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન રહી શકે માટે જ્ઞાન અને કર્મ એટલે કે આ કર્મ ઉપાસના અને બ્રહ્મ વિદ્યાનો સમુચ્ચય થઈ જ ના શકે એવું એ વસ્તુ સિદ્ધ કરવા માટે તો ઈશાવાસી ઉપનિષદમાં કેટલાય પાના એમણે ભાષ્ય લખ્યું છે
કે કોઈ કર્મ અને બ્રહ્મ વિદ્યા કે ઉપાસના અને બ્રહ્મ વિદ્યાનો સમુચય થઈ જ ના શકે. અહીંયા સમુચય સ્વીકારે છે, પણ કેવો સમુચય? બે પ્રકારના સમુચય છે, એક સહ સમુચય અને બીજો ક્રમ સમુચય. સહ સમુચય અર્થાત બંનેનું એક સાથે અનુષ્ઠાન, એટલે બ્રહ્મ વિદ્યાનું અનુષ્ઠાન અને જો ઉપાસના કર્મ અનુષ્ઠાન, તો એ પ્રકારનો સમુચય કોઈ શક્ય નથી. પણ ક્રમ સમુચય, ક્રમ અર્થાત એક પછી એક અનુષ્ઠાન, એટલે પ્રારંભની અંદર કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન અને પછી બ્રહ્મ વિદ્યાનું અનુષ્ઠાન, આ ક્રમ સમુચય શક્ય છે. તો એ પ્રકારનો ક્રમ સમુચય સ્વીકારવામાં આવે છે. પૂર્વભાવિની અવિદ્યા અપેક્ષા, અવિદ્યા એટલે જ્ઞાન જે પૂર્વભાવી છે, જેને કારણે મનુષ્ય કર્મ અને ઉપાસના કરતો હતો, એ અવિદ્યાને જે પૂર્વભાવિની અર્થાત જે પૂર્વમાં પહેલા હતી. પશ્ચાત ભાવિની બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા પછીથી જન્મે. હવે શું લઈને જન્મે? અજ્ઞાન લઈને જન્મ્યા છે. અજ્ઞાન લઈને જન્મ્યા હોવાને કારણે જે ઈચ્છાઓ રાગ દ્વેષ છે, કર્મ ઉપાસનાથી ધીમે ધીમે રાગ દ્વેષ મુક્ત થઈએ અને એ શુદ્ધ અંતઃકરણની અંદર પછી બ્રહ્મ વિદ્યા જન્મે. એટલે બ્રહ્મ વિદ્યા પછી જન્મી એમ કહેવાય. બ્રહ્મ તો હંમેશા હોય જ છે, પણ બ્રહ્મ વિદ્યા નથી હોતી. બ્રહ્મ તો છે અને આત્મા જ બ્રહ્મ છે, તો આત્મા બ્રહ્મ હોવા છતાં કશું ઉપયોગી નથી. આત્મા બ્રહ્મ હોવા છતાં પણ પૂર્ણ હોવા છતાં કોઈ તો ઉપયોગી નથી. એ આત્માની પૂર્ણતા ક્યારે મને ઉપયોગી બને? જયારે આત્માની પૂર્ણતા મારા જ્ઞાનનો વિષય બને ત્યારે. તો આ બ્રહ્મ વિદ્યા પછી જન્મે. બધા અવરોધ જયારે દૂર થાય ત્યારે બ્રહ્મ વિદ્યા જન્મે. બ્રહ્મ વિદ્યા કયા અવરોધ છે? આવરણ, વિક્ષેપ અને સંશય અને આ પ્રકારના અવરોધો છે. આવરણ, અવિદ્યા, સંશય, વિપર્ય આવા અવરોધો છે. એ અવરોધ જયારે દૂર થાય અને ત્યારે બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ જરૂર થાય. એમ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ પછી થતી હોવાને કારણે, અને એની પહેલા કહ્યું શું છે? તો કે અવિદ્યા છે. એટલા માટે એકેન પુરુષેણ સંબધ્યમાના સતી, સંબધ્યમાના એકેન પુરુષેણ ક્રમેણ સંબધ્યમાના, એક જ મનુષ્યમાં પહેલા અવિદ્યા અને પછી વિદ્યા, આ પ્રકારે ક્રમ હોય છે. અવિદ્યા સમુચ્ચયતે ઉચ્ચતે. તેથી આ રીતે બ્રહ્મ વિદ્યા અવિદ્યા સાથેનો સમુચ્ચય બતાવ્યો છે. આ રીતે બ્રહ્મ વિદ્યાનો અવિદ્યા સાથેનો સમુચ્ચય આ રીતે સમજાવી શકાય કે કારણ કે એક જ પુરુષની અંદર પહેલા અવિદ્યા હતી અને એ જ પુરુષમાં હવે બ્રહ્મ વિદ્યા છે. તેથી આમ ક્રમથી પહેલા અવિદ્યા અને પછી વિદ્યા, બ્રહ્મ વિદ્યા, આ પ્રકારનું એક જ પુરુષમાં હોવાને કારણે અને ક્રમ સમુચ્ચય કહેવાય. આ પ્રકારનો ક્રમ સમુચ્ચય સ્વીકારી શકાય. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યાથી મૃત્યુ તરી જઈને વિદ્યાથી બ્રહ્મ વિદ્યાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે પહેલા અને પછી આમ ક્રમ સમુચ્ચય સ્વીકારી શકાય. એવો મંત્રાર્થે સ્થિતે પ્રકૃતિ ફલિતમાં. આ રીતે આ છ મંત્રોનો અર્થ કેવો કયો? કે પહેલા ઉપાસના અને કર્મનો સમુચ્ચય, અને ઉપાસના અને કર્મના સમુચ્ચય રૂપ અવિદ્યાનો બ્રહ્મ વિદ્યા ક્રમ સમુચ્ચય, ઉપાસના અને કર્મનો સહ સમુચ્ચય અને એનો બ્રહ્મ વિદ્યા સાથેનો ક્રમ સમુચ્ચય. ઉપાસના અને કર્મ સાથે કરી શકાય, બંને કર્મ છે. એક શરીર થતું કર્મ અને બીજું મનથી થતું કર્મ મળે, બંને સાથે કરી શકાય. પરંતુ એ કર્મ અને બ્રહ્મ વિદ્યાનું અનુષ્ઠાન સાથે ન કરી શકાય. બ્રહ્મ વિદ્યા એટલે કર્તૃત્વથી મુક્તિ. તેથી એ ક્યારેક કર્મની સાથેનો સમુચ્ચય ના હોય. એટલે અવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો ક્રમ સમુચ્ચય જે છે એ હોવાને કારણે હવે ફલિતમ, શું ફલિત થયું? 168 પાના પર કહે છે અતઃ અન્યાર્થત્વાદ અમૃતત્વ સાધનમ બ્રહ્મ વિદ્યામપેક્ષ્ય નિંદાર્થ એવ ભવતી સંભૂત્યપવાદઃ યદ્યપિ અશુદ્ધિ વિયોગ હેતુઃ અતનિષ્ઠત્વાદ. અતઃ આ કારણથી અન્યાર્થત્વાદ સંભૂતિ અપવાદ નિંદાર્થ એવ ભવતી. આવું હોવાને કારણે અવિદ્યાની નિંદા કરી. અવિદ્યા એટલે સંભૂતિની અને વિનાશનો સમુચ્ચય, એની નિંદા કરી. સંભૂતિની નિંદા કરી. કારણ સંભૂતિ એટલે ઉપાસના. ઉપાસના ગમે તેવી કરીએ તો પણ અવિદ્યાના ક્ષેત્રમાં હોવાને કારણે ક્યારે એ મોક્ષનું સાધન ન બની શકે. ઉપાસનાથી આપણે અનેક સિદ્ધિઓ ક્યાં તો પ્રાપ્ત કરી શકીએ, અથવા ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ, પરંતુ ઉપાસનાથી અજ્ઞાન રૂપી આવરણ ન દૂર થાય. એ તો માત્ર બ્રહ્મ વિદ્યાથી દૂર થાય. અને તેથી ઉપાસનાને એટલા માટે નિંદા કરી કે જે મનુષ્ય હવે ઉપાસનામાં છોડીને છોડે બ્રહ્મ વિદ્યાની અંદર એને નિષ્ઠ બનવું જોઈએ.
એટલે કે અન્યાર્થત્વાત, અન્યાર્થત્વમ સમુચ્ચયસ્ય અશુદ્ધિ ક્ષય હેતુત્વમ. તેથી ભલે આ અવિદ્યા જે છે એનાથી અશુદ્ધિનો ક્ષય થાય, પરંતુ બ્રહ્મ વિદ્યા અપેક્ષા છતાં પણ એ અવિદ્યા અર્થાત ઉપાસના અને કર્મ બ્રહ્મ વિદ્યા એ મોક્ષનું સાક્ષાત સાધન નથી. કેવું સાધન? પરોક્ષ સાધન. પહેલા અંતઃકરણ શુદ્ધિ, પછી જ્ઞાન સાધના, અને પછી જ્ઞાન, અને એ રીતે મોક્ષ. અંતેથી બ્રહ્મ વિદ્યા અપેક્ષા નિંદાર્થ એવ ભવતી. અંતેથી બ્રહ્મ વિદ્યાની અપેક્ષાએ આ ઉપાસના પણ નિંદાને યોગ્ય નિંદાને પાત્ર બને છે. કેમ નિંદાને પાત્ર? એની નિંદા કરવા માટે નહીં, પણ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે. એની નિંદા એટલા માટે કરે જેથી મનુષ્ય હવે એમાંથી મુક્ત થઈ જાય અને એનાથી પણ કંઈક જે આગળ છે એ વસ્તુ ગ્રહણ કરે. એટલા માટે સંભૂતિ અપવાદ હૈ. તો કે છે કે ભાઈ આવું આ ઉપાસનાથી જયારે અશુદ્ધિનો ક્ષય થતો હોય તો શા માટે એની નિંદા કરે છે? કે યદ્યપિ અશુદ્ધ વિયોગ હેતુ તથાપિ અતનિષ્ઠત્વાત પરમાર્થ અમૃતત્વ ફલ અભાવાત તદ અપવાદ સિદ્ધિ. અંતેથી ભલે ઉપાસનાથી પણ અંતઃકરણ શુદ્ધિ મળતી હોય છતાં પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ ન થતી હોવાને કારણે એની નિંદા કરવા. એટલે કહ્યું યદ્યપિ અશુદ્ધ વિયોગ હેતુ, જો કે ઉપાસનાથી અશુદ્ધિ જરૂર દૂર થાય, તબ અતનિષ્ઠત્વાત અર્થાત કે પરમાર્થ અમૃત ફલત્વ અભાવાત, પણ છતાંય પણ એનું મોક્ષ ફળ ન મળતું હોવાને કારણે ઉપાસનાની નિંદા કરવામાં આવી. એમ કરીને પ્રશ્ન ઉત્તર આપ્યો. આપણે કહ્યું કે સંભૂતિની નિંદા કરવામાં આવી માટે સંભૂતિ અર્થાત કાર્ય, તે સમગ્ર કાર્ય જગતની નિંદા કરવામાં આવી માટે કાર્ય જગત મિથ્યા છે એ આપણે કહ્યું. તો પૂર્વ પક્ષી કે ઉભારો ભાઈ, આ સંભૂતિની જે નિંદા કરવામાં આવી એ કોઈ કાર્યની મિથ્યાત્વ નિંદા કરવામાં નથી આવી, પરંતુ આ ઉપાસનાનો કર્મ સાથે સમુચ્ચય થાય એ માટે એકલી ઉપાસના નિંદા કરવામાં આવી. તમે વાત તમારી સાચી છે, ભલે એ માટે નિંદા કરવામાં આવી હોય તો પણ આવી રીતે નિંદા થતી હોય છે કે કર્મ ઉપાસના સમુચ્ચયથી પણ મનુષ્ય અજ્ઞાનથી મુક્ત નથી. માટે બ્રહ્મ વિદ્યાની સરખામણીમાં આ ગમે તે કર્મની ઉપાસનાનો સમુચ્ચય પણ ઉતરતો હોવાને કારણે એની નિંદા કરવામાં આવે. અંતેથી સંભૂતે અપવાદાચ સંભવ પ્રતિસિદ્ધતે. હવે બતાવે સંભવ પ્રતિસિદ્ધતે કે છે अतः एव संभूते अपवादात् संभूते आपेक्षकमेव सत्वमिति परमार्थ सदात्मैकत्वम् अपेक्ष्य अनुदाख्यः संभवः प्रतिसिध्यते. अतः एव, કારણ કે સંભૂતિ એટલે ઉપાસના તો મોક્ષ ફળ આપી શકતી હોવાને ના આપી શકતી હોવાને કારણે સંભૂતે અપવાદાત, એટલે સંભૂતિ અર્થાત ઉપાસનાનો જે અપવાદ કર્યો છે સંભૂતિનો, સંભૂતે આપેક્ષકમેવ સત્વમિતિ. અંતેથી આ સંભૂતિ અર્થાત હિરણ્યગર્ભ એની કોઈ પારમાર્થિક સત્યતા નથી, એની કેવી છે આપેક્ષિક સત્યતા. અર્થાત એ હિરણ્યગર્ભ મિથ્યા છે એ સિદ્ધ થયું, કારણ કે હિરણ્યગર્ભની ઉપાસ્ય તરીકે નિંદા કરવામાં આવી. અને કારણ કે હિરણ્યગર્ભની ઉપાસનામાં પરમાર્થનું સાધન નથી, અને જે પરમાર્થનું સાધન ના હોય એ સાચું ના હોય એટલા માટે એ મિથ્યા સિદ્ધ થયું. પરમાર્થ સદાત્મકત્વમ અપેક્ષા અમૃતાખ્ય, પણ અમૃતાખ્ય ખરેખર જોઈએ અમૃતાખ્ય સંભવ પ્રતિસિદ્ધતે. પરમાર્થ સદાત્મકત્વમ અપેક્ષા, આમ પરમાર્થ સદાત્મકત્વ એટલે પારમાર્થિક જે સત્ય આત્મા છે એની અપેક્ષાએ ભલે સંભૂતિને અમૃત કહેવામાં આવ્યો હોય તો પણ એ સંભવ એટલે સંભૂતિનો પ્રતિષેધ કરવામાં આવે છે. સંભૂતિ વિનાશેન મૃત્યુમ તીર્થવા સંભૂત્યા અમૃતમસ્મૃતે. એમ સંભૂતિને અમૃત કહ્યું છે, છતાં એ કેવું અમૃત છે? આપેક્ષિક અમૃત છે. આમાં કયા પ્રકાર અમૃત છે? નિરપેક્ષ અમૃત. એટલે બ્રહ્મ મોક્ષ એટલે નિરપેક્ષ અમૃતત્વ એ માત્ર બ્રહ્મ વિદ્યાથી પ્રાપ્ત થાય. સંભૂતિની ઉપાસનાથી જરૂર અમૃતત્વ પ્રાપ્ત થાય, પણ એ કેવું છે? આપેક્ષિક અમૃતત્વ. અંતેથી પરમાર્થ સદાત્મકત્વ અપેક્ષ અમૃતાખ્ય સંભવ પ્રતિસિદ્ધતે. અંતેથી એ પરમાત્માના ઐક્યના જ્ઞાનથી જે પારમાર્થિક અમૃત મળે છે એની સરખામણીમાં આ સંભૂતિની ઉપાસનાથી પ્રાપ્ત થતો આપેક્ષિક અમૃત છે એનો પ્રતિષેધ કરવામાં આવ્યો. સંભૂતિ સંભવ પ્રતિસિદ્ધતે.
હવે બીજી લાઈન સમજાવે છે કોન્વેન જનયેदिति इति श्रुति अर्थमाचक्षण द्वितीयार्थम विभजते एवं आगा कैसे भाष्य में एवं माया निर्मितस्यैव जीवस्य अविद्यया प्रत्युपस्थापितस्य अविद्यानाशे स्वभावरूपत्वात् परमार्थतः कोन्वेन जनयेत् नहि रज्ज्वाम् अविद्यारोपितं सर्पं पुनः विवेकतो नष्टं जनयेत् कश्चित्। एवं माया निर्मितस्यैव जीवस्य अविद्या प्रत्युपस्थापितस्य अविद्यानाशे स्वभावरूपत्वात् परमार्थ कोन्वेनम जनयेत्। एवं आ રીતે એવમ એટલે શું? ફૂટનોટ નંબર 3 સંભૂતિ અપવાદવત આમ સંભૂતિના અપવાદની જેમ સંભૂતિના અપવાદથી કાર્યનો અપવાદ થયો અને આ જન્મના અપવાદથી કારણનો અપવાદ થયો. તથા યથા સંભૂતિ અપવાદેન અદ્વૈતાક્ષતિ તદ્વત જીવજનિતૃ કારણ અપવાદેન અભિતિ સા. તેથી જેમ સંભૂતિના અપવાદથી અદ્વૈની ક્ષતિ થતી નથી તેમ કારણ અપવાદ પણ થતી નથી. એટલે કારણ અપવાદ કરે છે. એવं जो कहे माया निर्मित जीवस्य आ जीव केवो छे? मायाथी निर्मित थयेलो छे. अर्थात जीव नामनी कोई वास्तविक वस्तु नहीं. आगे तो आत्मा आकाशवत जीव ही घटाकाश ही उदित है. तो जेवी रीते घटमांथी अनेक घटाकाश एम बनता होय तेम परमात्मा अनेक जीव बन्या खरेखर बन्या नथी पण परमात्मा ज जीव रूपे भासी रह्यो छे. That's okay. એટલે एवं माया निर्मितस्य जीवस्य आ जीव माया निर्मित એટલે अविद्या निर्मित अर्थात जो वास्तव में परमात्मा से પોતાની अविद्या कारण जीव माने છે માટે આ जीव भाव એ કોણ કારણ એ શેમાંથી નિર્મિત થયેલું છે? માયાથી કે અવિદ્યાથી. એટલે માયા निर्मितस्य जीवस्य अविद्या प्रत्युपस्थापितस्य अविद्याने कारणे જેની અસ્તિત્વ છે એવો આ जीव अविद्यानाशे स्वभाव रूपत्वात्. आ जरा जीवनी अविद्यानो नाश थाय त्यारे स्वभाव रूपत्वात् शुद्ध चिन्ह मात्र स्वरूपत्वात्. त्यारे अविद्यानो नाश अत्यारे हूँ जो मारी जातना शुद्ध मानु छू, मर्त्य मानु छू, दुखी मानु छू, अज्ञानी मानु छू, अल्प मानु छू. ए जरा अविद्यानो नाश थाय त्यारे मारे स्वभावने प्राप्त करवो. स्वभाव रूपत्वात् એટલે શુદ્ધ ચિન્હ માત્ર रूपत्वात्. હું કેવો चिदानंद रूप है शिवोहम आ प्रकारे ज्ञान थયું. પછી પરમાર્થતઃ કોણ એનં જનયેત કોણ પછી એને ઉત્પન્ન કરી શકે? અર્થાત એકવાર આ જીવ જે છે એની ઉત્પત્તિ કદાચ થાય પણ આ જીવને જયારે જ્ઞાન થાય કે હું ખરેખર ચિદાનંદ રૂપ છું, શુદ્ધ ચિન્હ માત્ર છું અને ત્યાર પછી કોઈ પણ એને ઉત્પન્ન ન કરી શકે. ફરી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે ધામને પ્રાપ્ત કર્યા પછી ક્યારે ફરી પાછા ફરવાનું નથી. એ ધામ ખરેખર ક્યાં છે? મારી અને ધામ વચ્ચે કેટલું અંતર છે? કઠોપનિષદે કહ્યું સોદ્વર પારમાત્મોથી તદ વિષ્ણુ પરમ પદમ. આ મનુષ્ય જ્ઞાનથી એ સંસારના ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે, વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરે છે. આ વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની યાત્રાની આવશ્યકતા છે? એ વિષ્ણુનું પરમપદ કે વૈકુંઠ એ ખરેખર કોઈ મારાથી કોઈ અન્ય દેશમાં છે, અન્ય કાળમાં છે. મારી અને વૈકુંઠ વચ્ચે ખરેખર અંતર છે ને કારણે છે. આ દેશનું કાળનું કે વસ્તુનું અંતર નથી. શેનું અંતર છે? અવિદ્યાનું અંતર. અવિદ્યા દૂર થાય એટલે વૈકુંઠમાં પહોંચી ગયો. વૈકુંઠમાં છું જ અને છતાં માનું છું કે હું તો પૃથ્વી પર છું. અંતેથી અવિદ્યા દૂર થતા મનુષ્ય વૈકુંઠમાં પહોંચી ગયો એટલે વિષ્ણુના પરમપદમાં પહોંચી ગયો. યદ ગત્વા ન નિવર્તન્તે. જ્યાં પહોંચ્યા પછી વળી પાછા ફરવાનું ન હોય અંતેથી પાછા ફરવારૂપી જન્મ હવે એને કોણ કરાવી શકે? ન કરાવી શકે. અર્થાત એકવાર જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું પછી જન્મવાની બધી સંભાવનાનો નાશ થઈ ગયો. એટલે કે હવે એના કારણત્વનો નાશ થઈ ગયો. અજ્ઞાન હોય ત્યાં સુધી હંમેશા જન્મની સંભાવના રહેલી હોય પરંતુ અજ્ઞાનનો નાશ થતા હવે આ જીવ જે શુદ્ધ ચિન્હ માત્ર રૂપ છે એનો ફરી જન્મ ના થઈ શકે. એટલે કે શુદ્ધ ચિન્હ માત્રમાં કોઈ પ્રકારની જન્મની કારણત્વની સંભાવના નથી. સ્વભાવ રૂપત્વાत् परमार्थः
कोन्वेनम जनयेत् इति। कोन्वेनम जनयेत् पुनः इति श्रुत्यर्थम कैसे जात एव न जायते कोन्वेनम जनयेत् पुनः। जात एव न जायते, जे जन्म तो देखाय એ પણ જન્મ તો નથી. અત્યારે જન્મ તો દેખાય એ પણ જયારે જન્મ તો ના હોય તો આને કોણ જન્માવી શકે? અત્યારે જે જીવ દેખાય એ જયારે જીવ ના હોય તો પછી આ મુક્ત થયેલો પુરુષ છે એને વૈવાહિક કોણ જીવ ભાવમાં લાવી શકે? કોઈ ના લાવી શકે. નહીં રજ્વામ અવિદ્યાધ્યારોપિતમ સર્વમ પુનઃ વિવેકતો નષ્ટમ જનયેત કશ્ચિત. એક વાર ભ્રમ થયો આપણને, જે રજ્જુ છે ત્યાં સર્વનો ભ્રમ થયો, પણ એક લાખ ટોર્ચ લાઈટ બતાવે અને રજ્જુનું જ્ઞાન થયું, પછી પાછો સર્પનો ભ્રમ થાય જ ને. એક વાર સર્પનો ભ્રમ નષ્ટ થયો પછી કોણ મારામાં સર્પનો ભ્રમ જન્માવી શકે? કોઈ ના જન્માવી શકે. બીજે ક્યાંક જન્માવી શકે, અહીં તો ના જ જન્માવી શકે. એક વાર મને જ્ઞાન થયું કે આ પદાર્થ રજ્જુ છે, પછી કોઈ રીતે એ પદાર્થ માટે મારા મનમાં એનો સર્પનો કે બીજો કશો ભ્રમ જન્મી ના શકે. કેમ ના જન્મી શકે? કારણ કે એ આગળ સમજાવે છે ક્યારે પણ અવિદ્યા ક્યારે પણ વહી પાછી ના આવે. અવિદ્યા ગઈ એટલે ગઈ. એટલે કહે છે આગળ તથા ન કશ્ચિદેનમ જનયેત ઇતિ કોનુ ઇતિ આક્ષેપાર્થત્વાત કારણમ પ્રતિષિધ્યતે. કોણ એને ઉત્પન્ન કરી શકે? એટલે આપણા પ્રશ્ન નથી પૂછતું ઉપનિષદ. ઉપનિષદ કોણ એને ઉત્પન્ન કરી શકે? આપણે જવાબ આપવાનો નથી, પણ કોઈને ઉત્પન્ન કરી એટલે શું? કોઈને ઉત્પન્ન ના કરી શકે. બે રીતે આ પ્રશ્ન પૂછાય. એક પ્રશ્ન છે ને પ્રશ્ન માટે પૂછાય ને બીજો આક્ષેપ માટે પૂછાય. હવે કોણ આવે છે જોવું તો એટલે એનો કોઈ આવે નહીં. કોને ખાવાનું છે? જયારે કે ઘરની અંદર અમારે કોણ ખાવાનું છે? તારે મારે રાખ્યું તો ખાધું નહીં, કોણ ખાવાનું? એટલે કોઈ ખાવાનું નથી. એટલે પછી એવું, એટલે એ પ્રશ્ન ઉત્તર આપણો આવતો નથી. આ પ્રકારના પ્રશ્નો ઉત્તર, એ પ્રશ્નમાં જ ઉત્તર સમાયેલો છે. આ પ્રશ્ન આ પ્રકારના ઉત્તર સમાયેલો હોય કે ઉત્તર કેવો? આક્ષેપાર્થ, કે ખરેખર હવે કોઈ નથી, એને કોણ જન્મ આપી શકે? એનો અર્થ એવું નહીં કે ભાઈ કોઈ આપણે એનો ઉત્તર શોધવાનો હોય. એનો અર્થ એ થયો કે એને કોઈ જન્મ ના આપી શકે. અને કહેવાય શું છે? આક્ષેપાર્થત્વાત, અર્થાત જન્મનો આક્ષેપ કરવામાં આવ્યો, નિષેધ કરવામાં આવ્યો. આ પ્રશ્નથી નિષેધ કરવામાં આવે છે. એ કહે છે કે પ્રશ્નાર્થે કિમ શબ્દ દૃશ્યમાને કથમ કારણ પ્રતિષેધ સિદ્ધિ. આમ તો ઉપનિષદ પ્રશ્ન પૂછતો એમ જણાય છે, પણ પ્રશ્ન નથી પૂછતું, ઉત્તર આપે છે. શું ઉત્તર આપે છે? કોઈ એને જન્મ ના આપી શકે અથવા કોઈને ઉત્પન્ન ના કરી શકે. કોનું આક્ષેપાર્થત્વાત કારણમ પ્રતિષિધ્યતે. એ રીતે જ્યાં જન્મ નથી, જન્મ ક્યારે હોય? જયારે જન્મની સંભાવના હોય ત્યારે. મારો જન્મ ક્યારે હોય? હું પુત્ર રૂપે ક્યારે જન્મ? પુત્રનું કારણ બનવું ત્યારે પુત્ર રૂપે જન્મ. આ માટીનો જન્મ ક્યારે? માટી જયારે ઘડા રૂપે જન્મે ત્યારે કહે કે માટીનો જન્મ થયો. માટી ઘડા રૂપે ક્યારે જન્મી શકે? જયારે માટીમાં ઘડા રૂપે જન્મવાની સંભાવના હોય. ઘડો કાર્ય છે ને માટી કારણ થાય, તેથી માટીમાં કારણત્વ રહેલું હોય તો જ માટી ઘડા રૂપે જન્મી શકે. તેમ પરમાત્મામાં કારણત્વ રહેલું હોય તો જ જગત રૂપે કે જીવ રૂપે જન્મી શકે, નહીં તો ના જન્મી શકે. એટલે જયારે એમ પૂછવામાં આવે કે કોણ એને જન્મ આપી શકે, ઉત્પન્ન કરી શકે, એનો અર્થ એ થયો કે હવે ઉત્પન્ન થવાની કે જન્મવાની કોઈ સંભાવના એનામાંથી, અર્થાત એનામાં કોઈ કારણત્વ નથી. એમ કરીને કોનું જનયેત એમ કરીને કારણત્વનો નિષેધ કર્યો. તે સંભૂતના અપવાદથી કાર્યનો નિષેધ કર્યો અને જન્મના અપવાદથી કારણનો નિષેધ કર્યો. તો એ વસ્તુનું તાત્પર્ય સમજાવે શંકરાચાર્યજી. અવિદ્યોદ્ભૂતસ્ય નષ્ટસ્ય જનયિત્ર કારણમ ન કિંચિદસ્તિ ઇત્યભિપ્રાયઃ નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિદ ઇતિ શ્રુતેઃ. અવિદ્યોદ્ભૂતસ્ય નષ્ટસ્ય, અવિદ્યાથી જેનો જન્મ થયો એનો હંમેશા નાશ થાય, વિદ્યાથી નાશ થાય. આ સર્પ છે શામાંથી જન્મ્યો? અવિદ્યામાંથી જન્મ્યો. સાપ કોઈ ખરેખર જન્મ્યો નથી, પણ સાપ અવિદ્યામાંથી જન્મેલો સાપ વિદ્યાથી એક નષ્ટ થાય પછી વહી પાછળનો ઉદ્ભવ થાય નહીં. એ કહે છે અવિદ્યોદ્ભૂતસ્ય નષ્ટસ્ય જનયિતૃ કારણમ ન કિંચિત અસ્તિ. અવિદ્યાથી ઉત્પન્ન થયેલી વસ્તુ વિદ્યાથી જયારે નષ્ટ થાય ત્યારે પછી કોઈ એને ફરી ઉત્પન્ન ન કરી શકે. તથા ચ નાશાનંતરમ નાસ્તિ કારણ અવિદ્યાયા જ્ઞાન નાશાદ અનાદિત્વ અભ્યુપગમાત છે. ટૂંકમાં
અવિદ્યા છે, અજ્ઞાન છે, એનો જ્ઞાનથી નાશ થયો. પછી આપણે થાય કે સ્વામીજી પણ આપણે એકવાર મોક્ષ પ્રાપ્ત થયો વળી પાછા સંસારમાં આવી જઈએ તો શું? અત્યારે જે રીતે આવ્યા, મોક્ષ થયા પછી પણ પાછા સંસારમાં નહીં આવે ને શું ખાતરી? એ જેવો મોક્ષ એના પર આધાર રાખે છે ખરેખર. એટલે મોક્ષ નો અર્થ એમ કે કોઈક સ્થાને આપણે જવાનું છે તો પાછા આવવાની બધી સંભાવના છે જ. કેટલો વખત આપણે કોઈક રાખે, તમે વિચાર કરો, ક્યાંય પણ આપણે ગયા હોય તો ક્યાં સુધી આપણે રાખે? જ્યાં સુધી રાખવાને મળે એમની પાસે કોઈ કારણ હોય ત્યાં સુધી, અથવા જ્યાં સુધી આપણી પાસે મૂડી હોય, પૂંજી હોય, ઉપયોગિતા હોય ત્યાં સુધી રાખે. એ પૂંજી, મૂડી કે પુણ્ય પૂરું થઈ ગયું પછી આપણે પાછા જ ફરવાનું હોય. અંતેથી મોક્ષ જો પ્રાપ્ત કરવાની વસ્તુ હોય તો જરૂર આપણે એમાંથી પાછા આવવું પડે. પરંતુ મોક્ષ પ્રાપ્ત જ હોય અને ખરેખર આપણે મુક્ત જ હોઈએ. એટલે કે હું જયારે મારી જાતને બદ્ધ માનું છું ત્યારે પણ હું બંધનમાં ન હોઉં તો મને કોણ બંધનમાં નાખી શકે? પહેલા મને બંધનમાં નાખ્યો નહોતો, પણ બંધનમાં ન હોવા છતાં પણ મારી જાતને બદ્ધ માનતો હતો. મોક્ષ એટલે શું? હવે મને જ્ઞાન થયું, હું ક્યારેય બંધાયો નહોતો. એવું જ્ઞાન થયું, ક્યારેય બંધનમાં હતો જ નહીં, તો હવે કોણ મને બંધનમાં નાખી શકે? અવિદ્યા વસ્તુ એવી છે, એ અનાદિ છે. અનાદિ અર્થાત જેનો આદિ નથી. એકવાર નાશ થયા પછી એ ક્યારેય ન પાછી, કારણ કે અવિદ્યાની ઉત્પત્તિ નથી. અંતેથી એકવાર અવિદ્યાનો વિદ્યાથી નાશ થયો પછી એ ઉત્પન્ન ન થઈ શકે. અંતેથી ફરી વાર અજ્ઞાન ન આવી શકે અને જીવ ભાવ ન આવી શકે. એટલે જે અર્થમાં મોક્ષ આપણે સમજીએ છીએ, મોક્ષ એટલે આત્મ સ્વરૂપ અવસ્થાનમ, પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત. કયું સ્વરૂપ છે? નિત્ય મુક્ત સ્વરૂપની અંદર અવસ્થિત નામ જ મોક્ષ. એ પ્રકારના મોક્ષમાંથી ક્યારેય પાછું ફરવાનું ના હોય. એ સિવાયનો કશો મોક્ષ હોય તો એમાંથી પાછા ફરો. કોઈ લોકમાં ગયા હોઈએ તો પાછા આવવું પડે. આપણે ગયા છીએ પણ પાછા આવવું પડે. આ મોક્ષમાં ક્યાંય જવાનું નથી હોતું, માટે આવવાનું હોતું નથી. એટલે કહે છે કે નષ્ટ, એટલે જીવ નષ્ટ થઈ ગયો. આ જીવ જતો રહ્યો. જ્ઞાન થવાથી જીવ નષ્ટ થઈ ગયો. કેવો નષ્ટ થયો? કારણ કે અજ્ઞાનની ઉપજ હોવાને કારણે. બાકી બીજું કશું નષ્ટ ના થઈ શકે. એટલે જનયતૃ કારણ ન કિંચિત અસ્તિ. હવે નષ્ટ થયેલા જીવને વળી પાછું જન્મ આપનાર રેઝરેક્શન એને કહેવાય. ઘણી વાર પ્રશ્ન પતી ગયો અને વળી પાછો આપણે ઉભો કરીએ, પતી ગયો વળી પાછો ઉભો કરીએ, પણ એવું આમાં ના થાય. એકવાર જીવ ગયો વળી પછી ઉત્પન્ન ના થાય. ન કિંચિત અસ્તિ અભિપ્રાય. એટલે એના સમર્થનમાં કહે છે નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત. સાંભળ્યું કોઈ? નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીર. ક્યાં આવે છે? ગીતામાં આવે છે. ક્યાં આવે છે? કઠોપનિષદમાં. ગીતામાં નથી આવતું. ગીતામાં થોડું જુદું આવે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતાવાન ભૂય. એ લાઈફ પંક્તિ જુદી છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એ બરોબર છે. પહેલી બે પંક્તિમાં થોડો ફેરવો. ભગવાન મંત્ર, ઉપનિષદનો મંત્ર એવો ને એવો જ ઉદ્ધૃત નથી કરતા. ક્યાં તો ભૂલી ગયા હોય અથવા પછી એમણે ફેરફાર કર્યા હોય. ભગવાન મંત્ર થોડો ફેરફાર કરીને કહે, જેથી ગીતાનો પાઠ તો બધા કહી શકે, ઉપનિષદનો પાઠ કરવાનો કદાચ બધામાં યોગ્યતા ન હોય. અંતેથી આપણે વેદના મંત્રોને યોગ્યતા ન હોય ને આપણે એનું ઉચ્ચારણ કરીએ કે પાઠ કરીએ તો આપણે દોષમાં પડીને એ દોષમાં પડે. એમાંથી મુક્ત કરવા માટે વેદના મંત્રમાં થોડો ફેરફાર કરીને ભગવાન ગીતામાં કહેતા હોય છે. પણ એટલામાં નાયમ કુતશ્ચિત ન બહુ અયમ આત્મા ન કુતશ્ચિત. આ આત્માનો જન્મ ક્યાંયથી થયો નથી. ન બહુ કશ્ચિત, અને એમાંથી કોઈનો જન્મ થયો નથી. આત્માનો કશામાંથી જન્મ થયો નથી અને કોઈનો જન્મ આત્મામાંથી થયો નથી. આત્માનો કશામાંથી જન્મ નથી માટે આત્મા કાર્ય નથી, અને કશાયનો આત્માનો જન્મ નથી થયો માટે આત્મા કારણ નથી. અંતેથી કાર્ય અને કારણ બંનેનો નિષેધ થયો. ઇતિ શ્રુતે. એમ કહીને આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે આ ઈશાવાસ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ આ મળીને બંને એક જ શાખાના હોવાને કારણે એમાં બ્રહ્મમાં કાર્ય અને કારણ બંનેનો અપવાદ કર્યો. એટલે કે બ્રહ્મ કેવું છે? અજન્મા છે. અંતેથી જન્મ નામની કોઈ વસ્તુ બ્રહ્મમાં નથી. આમ જેમ જેમ આગળ જઈએ તેમ તેમ થોડું મુશ્કેલ થતું જાય. એટલે કારણ કે સીધો હવે તો આ ગ્રંથ આપણને ઉપનિષદોનું દર્શન આપે છે. ઉપનિષદનું તાત્પર્ય જે છે એ તાત્પર્ય
આપણને એ મંત્રો ધીમે ધીમે ઉદ્ધૃત કરીને સમજાવે છે. અને તેથી હવે 26મા શ્લોકમાં કહે છે ઈતોપી દ્વૈતમ વસ્તુ ન ભવતી. આપણે એક બીજું કારણ છે જેને કારણે દ્વૈત નામની કોઈ વસ્તુ જ નથી. 26મા શ્લોકમાં કહે છે આમાં શું છે ભાઈ? હા, સએશનેતિ નેતિ વ્યાખ્યાતમ નિન્નુતે યતઃ સર્વમગ્રાહ્ય ભાવેન હેતુનાજમ પ્રકાશતે. સએષ નેતિ નેતિ વ્યાખ્યાતમ યતઃ નિન્નુતે. યતઃ કારણ કે સએષ નેતિ નેતિ ન એતિ ન એતિ ન ઇદમ ન ઇદમ આ નહીં આ નહીં એમ કરીને જે કઈ છે વ્યાખ્યાન કર્યું એ બધાનો નિષેધ કરવામાં આવે છે. શું વ્યાખ્યાન કર્યું? મૂર્તામૂર્ત બ્રાહ્મણે પ્રતિપાદિતમ મૂર્તામૂર્તાદિ પ્રપંચ રૂપમ દ્વેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ ચ